Subscribe our channel for more Bhagavad Gita videos. Bhagavad Gita as it is by Srila Prabhupada. અધ્યાય 7 શ્લોક 1 અનુવાદ. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા, હે પૃથાપુત્ર, હવે સાંભળ કે તું કેવી રીતે મારી ભાવનાથી પૂર્ણ રહી અને મનને મારામાં અનુરક્ત કરીને યોગાભ્યાસ કરતો રહી મને સંપૂર્ણપણે સંદેહ રહિત થઈ જાણી શકીશ. ભાવાર્થ. ભગવદ્ ગીતાના આ 7મા અધ્યાયમાં કૃષ્ણ ભાવનામૃતની પ્રકૃતિનું વિસ્તૃત વર્ણન થયું છે. કૃષ્ણ સર્વ ઐશ્વર્યોથી પૂર્ણ છે અને તેઓ આ ઐશ્વર્યોને કેવી રીતે પ્રગટ કરે છે તેનું વર્ણન અહીં થયું છે. વળી આ અધ્યાયમાં એ વિશે પણ વર્ણન થયું છે કે કયા 4 પ્રકારના ભાગ્યશાળી મનુષ્યો કૃષ્ણ પ્રતિ અનુરક્ત થાય છે અને કયા 4 પ્રકારના ભાગ્યહીન લોકો ક્યારે કૃષ્ણ પ્રતિ આકર્ષાતા નથી. ભગવદ્ ગીતાના પ્રથમ 6 અધ્યાયોમાં જીવાત્માને અભૌતિક ચેતન આત્મા તરીકે વર્ણવ્યો છે કે જે વિભિન્ન પ્રકારના યોગો દ્વારા આત્મ સાક્ષાત્કાર પામવા સમર્થ થઈ શકે છે. 6ઠા અધ્યાયના અંતમાં કહેવામાં આવ્યું છે કે કૃષ્ણ ઉપર મનને એકાગ્ર કરવું, તે અથવા બીજા શબ્દોમાં કૃષ્ણ ભાવનામૃત એ જ સર્વોચ્ચ યોગ છે. મનને કૃષ્ણ ઉપર એકાગ્ર કરવાથી જ મનુષ્ય પરમ સત્યને પૂર્ણપણે જાણી શકે છે, અન્યથા નહીં. નિર્વિશેષ બ્રહ્મજ્યોતિ અથવા અંતર્યામી પરમાત્માનો સાક્ષાત્કાર પરમ સત્યનું પૂર્ણ જ્ઞાન નથી, કારણ કે તે સાક્ષાત્કાર આંશિક હોય છે. કૃષ્ણ સંપૂર્ણ તથા વૈજ્ઞાનિક જ્ઞાન છે અને કૃષ્ણ ભાવનામાં મનુષ્યને સર્વ સાક્ષાત્કાર થાય છે. સંપૂર્ણ કૃષ્ણ ભાવનામૃતમાં જ મનુષ્ય જાણે છે કે કૃષ્ણ જ નિસંદેહ અંતિમ જ્ઞાન છે. યોગના વિભિન્ન પ્રકારો કૃષ્ણ ભાવનામૃતના માર્ગે જવાના સોપાન સમાન છે. જે મનુષ્ય કૃષ્ણ ભાવનામૃતનો માર્ગ સીધો જ ગ્રહણ કરે છે તેને બ્રહ્મજ્યોતિ તથા પરમાત્મા વિશેનું જ્ઞાન આપમેળે થઈ જાય છે. કૃષ્ણ ભક્તિરૂપી યોગ દ્વારા મનુષ્ય પરમ સત્ય, બ્રહ્મા, જીવાત્માઓ, ભૌતિક પ્રકૃતિ તથા તેના ઉપકરણો સહિતનું પ્રાગટ્ય જેવા સર્વ વિષયોને પૂરેપૂરી રીતે જાણી શકે છે. તેથી મનુષ્ય 6ઠા અધ્યાયના છેલ્લા શ્લોકમાં દર્શાવ્યા પ્રમાણે યોગાભ્યાસ કરવો જોઈએ. પરમ બ્રહ્મ કૃષ્ણ પર મનને નવધા ભક્તિ દ્વારા એકાગ્ર કરી શકાય છે અને તેમાં શ્રવણમ પ્રથમ તથા સૌથી મહત્વપૂર્ણ અંગ છે. તેથી ભગવાન અર્જુનને કહે છે, મારી પાસેથી સાંભળ, કૃષ્ણથી શ્રેષ્ઠ સત્તા કોઈ નથી અને તેથી તેમને સાંભળવા જ ભાગ્યશાળી થાય છે. તે પૂરેપૂરો કૃષ્ણ ભક્તિ પરાયણ થઈ જાય છે. માટે મનુષ્ય કૃષ્ણ પાસેથી અથવા તો કૃષ્ણના શુદ્ધ ભક્ત પાસેથી જ શીખવું જોઈએ અને નહીં કે પોતાની વિદ્યાનું અભિમાન ધરાવતા અભક્ત પાસેથી. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર પરમ સત્ય શ્રી કૃષ્ણને જાણવાની પદ્ધતિનું વર્ણન શ્રીમદ ભાગવતમના પ્રથમ સ્કંદના 2જા અધ્યાયમાં આ પ્રમાણે થયું છે. વૈદિક સાહિત્યમાંથી કૃષ્ણ વિશે સાંભળવું કે ભગવદ્ ગીતામાંથી સ્વયં તેમની પાસેથી સ્વમુખે શ્રવણ કરવું એ પોતે જ પુણ્યકર્મ છે. વળી જે મનુષ્ય જીવ માત્રના હૃદયમાં વસતા ભગવાન કૃષ્ણ વિશે સાંભળે છે તેના માટે તેઓ પરમ શુભેચ્છક મિત્રની જેમ કાર્ય કરે છે અને જે ભક્ત નિરંતર તેમના વિશે શ્રવણ કરતો રહે છે તેને તેઓ શુદ્ધ કરે છે. એ રીતે ભક્ત પોતાના સુષુપ્ત દિવ્ય જ્ઞાનને સ્વાભાવિક રીતે વિકસાવે છે. ભાગવતમ તથા ભક્તો પાસેથી જેમ જેમ તે કૃષ્ણ વિશે વધુ શ્રવણ કરે છે તેમ તેમ તે ભગવત ભક્તિમાં વધુ દ્રઢ થતો જાય છે. ભક્તિનો વિકાસ થાય તે રજોગુણ તથા તમોગુણમાંથી મુક્ત થઈ જાય છે અને એ રીતે તેના ભૌતિક કામ તથા લોભમાં ઘટાડો થાય છે. જ્યારે આ દૂષણો દૂર થઈ જાય છે ત્યારે ભક્ત શુદ્ધ સત્વમાં સ્થિર થઈ જાય છે. ભક્તિભરી સેવા દ્વારા નવજીવન પ્રાપ્ત કરે છે અને ભગવત તત્વને પૂરી રીતે જાણી લે છે. એ રીતે ભક્તિ યોગ દુનિયાવી મમતાની કઠણ ગ્રંથિને ભેદી નાખે છે અને ભક્તને પરમ સત્ય પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરના જ્ઞાનની પૂર્ણ અવસ્થા પ્રાપ્ત કરવા સમર્થ બનાવે છે. ભાગવતમ 1.2.17-21. તેથી માત્ર શ્રી કૃષ્ણ પાસેથી અથવા કૃષ્ણ ભાવના પરાયણ ભક્તના મુખેથી શ્રવણ કરવાથી જ મનુષ્ય કૃષ્ણ તત્વને. ભગવદ્ ગીતા એઝ ઇટ ઇઝ બાય શ્રીલ પ્રભુપાદ. અધ્યાય 7 શ્લોક 2 અનુવાદ. હવે હું તને પૂર્ણપણે ઇન્દ્રિયગમ્ય તથા દિવ્ય એમ બંને જ્ઞાન વિશે કહીશ. આ જાણ્યા પછી તારે જાણવા યોગ્ય કશું જ બાકી રહેશે નહીં. ભાવાર્થ. દ્રશ્ય ઇન્દ્રિયગમ્ય જગત, તેની પાછળ કાર્ય કરનાર આત્મા તથા આ બંનેના ઉદ્ભવ સ્થાનનો સમાવેશ પૂર્ણ જ્ઞાનમાં થાય છે. આ દિવ્ય જ્ઞાન છે. ભગવાન ઉપરોક્ત જ્ઞાન પદ્ધતિ સમજાવવા માંગે છે કારણ કે અર્જુન તેમનો અંતરંગ ભક્ત તથા મિત્ર છે. ચોથા અધ્યાયના પ્રારંભમાં ભગવાન કૃષ્ણે
આ વિશે સ્પષ્ટતા કરી હતી અને તેનું જ અહીં ફરીથી સમર્થન થયું છે. કેવળ ભગવદ્ ભક્તોને જ પ્રત્યક્ષ ભગવાનથી ચાલી આવેલી ગુરુ શિષ્ય પરંપરા દ્વારા પૂર્ણ જ્ઞાન મળી શકે છે. માટે મનુષ્ય સમગ્ર જ્ઞાનના ઉદ્ભવ વિશે જાણવા જેટલા બુદ્ધિમાન તો થવું જ રહ્યું કે જે સર્વ કારણોના કારણ છે તથા સર્વ પ્રકારના યોગોમાં ધ્યાન માટેના એકમાત્ર ઉદ્દેશ્ય. જ્યારે સર્વ કારણોના કારણને જાણવામાં આવે છે ત્યારે જાણવા યોગ્ય સર્વનું જ્ઞાન થઈ જાય છે અને કશું જ અજ્ઞાત રહેતું નથી. ભગવદ્ ગીતા એઝ ઇટ ઇઝ બાય શ્રીલ પ્રભુપાદ. અધ્યાય 7 શ્લોક 3 અનુવાદ. હજારો મનુષ્યોમાંથી કોઈ એક સિદ્ધિ પામવા પ્રયત્ન કરે છે અને આ પ્રમાણે સિદ્ધિ પ્રાપ્ત કરનારામાંથી ભાગ્યે જ કોઈ એક મને વાસ્તવમાં જાણે છે. ભાવાર્થ. મનુષ્યોની વિભિન્ન શ્રેણીઓ છે અને હજારો મનુષ્યોમાંથી આધ્યાત્મિક સાક્ષાત્કારમાં રસ ધરાવતો કોઈ એકાદ મનુષ્ય જ આત્મા શું છે, શરીર શું છે અને પરમ સત્ય શું છે એ જાણવા પ્રયત્ન કરે છે. સામાન્ય રીતે લોકો આહાર, નિંદ્રા, ભય તથા મૈથુન જેવી પશુ વૃત્તિઓમાં જ રચ્યા પચ્યા રહે છે અને અધ્યાત્મ જ્ઞાનમાં ભાગ્યે જ કોઈ મનુષ્ય રુચિ ધરાવે છે. ગીતાના પહેલા 6 અધ્યાય એવા મનુષ્યો માટે છે કે જેઓ અધ્યાત્મ જ્ઞાનમાં આત્મા, પરમાત્મા તથા જ્ઞાન યોગ તેમજ ધ્યાન યોગ દ્વારા સાક્ષાત્કારની પ્રક્રિયામાં અને ભૌતિક પદાર્થથી આત્માની ભિન્નતા જાણવામાં રસ ધરાવે છે. પરંતુ કૃષ્ણને તો માત્ર એવા મનુષ્યો જ જાણી શકે છે કે જેઓ કૃષ્ણ ભાવના પરાયણ હોય છે. અન્ય અધ્યાત્મવાદીઓ નિર્વિશેષ બ્રહ્મના સાક્ષાત્કારને પામી શકે છે કારણ કે કૃષ્ણને જાણવા કરતાં આ સહેલું છે. કૃષ્ણ પરમ પુરુષ છે પરંતુ તે સાથે જ તેઓ બ્રહ્મ તથા પરમાત્માના જ્ઞાનથી પર છે. યોગી તથા જ્ઞાનીજનો કૃષ્ણને જાણવાના તેમના પ્રયાસોમાં મૂંઝાઈ જાય છે. જો કે સૌથી મહાન નિર્વિશેષવાદી, માયાવાદી શ્રીપાદ શંકરાચાર્ય તો પોતાના ગીતા ભાષ્યમાં સ્વીકાર્યું છે કે કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે અને તેમ છતાં તેમના અનુયાયીઓ તેનો એ રીતે સ્વીકાર કરતા નથી કારણ કે નિર્વિશેષ બ્રહ્મનો આધ્યાત્મિક સાક્ષાત્કાર પામે તોય મનુષ્યને માટે કૃષ્ણને જાણવા અત્યંત અઘરા છે. કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે, સર્વ કારણોના કારણ છે, આદિ ભગવાન ગોવિંદ છે. અભક્તો માટે તેમને જાણવા એ અત્યંત કઠિન છે. અભક્તો કહે છે કે ભક્તિનો માર્ગ બહુ સહેલો છે છતાં તેઓ તેની સાધના કરી શકતા નથી. અભક્ત મનુષ્યોના કહેવા પ્રમાણે જો ભક્તિ માર્ગ આવો સરળ હોય તો પછી તેઓ અઘરો માર્ગ શા માટે અપનાવે છે? હકીકતમાં ભક્તિ માર્ગ સરળ નથી. ભક્તિના જ્ઞાનથી રહિત અનધિકૃત લોકો દ્વારા ગ્રહણ કરવામાં આવતો કહેવાતો ભક્તિ માર્ગ સુગમ હોઈ શકે પરંતુ જ્યારે વિધિ વિધાનોને અનુસરી દ્રઢતાપૂર્વક આની સાધના કરવામાં આવે છે ત્યારે મીમાંસકો તથા દાર્શનિકો આ માર્ગમાંથી ચ્યુત થઈ જાય છે. શ્રીલ રૂપ ગોસ્વામી તેમના ગ્રંથ ભક્તિ રસામૃત સિંધુ 1.2.101 લખે છે જે ભગવદ્ ભક્તિ ઉપનિષદો, પુરાણો તથા નારદ પંચરાત્ર જેવા પ્રમાણભૂત વૈદિક ગ્રંથોની ઉપેક્ષા કરે છે તે સમાજમાં નિરર્થક ઉત્પાતરૂપ હોય છે. પૂર્ણ પુરુષોત્તમ કૃષ્ણને યશોદા માતાના પુત્ર તરીકે કે અર્જુનના સારથી તરીકે સમજવા એ બ્રહ્મજ્ઞાની નિર્વિશેષવાદીને માટે કે પરમાત્માનો સાક્ષાત્કાર પામેલા યોગીને માટે શક્ય નથી. કેટલીક વખત મહાન દેવો પણ કૃષ્ણ વિશે ગૂંચવાડામાં પડી જાય છે. ભગવાન કહે છે કે કોઈ પણ મને મારા યથાર્થ સ્વરૂપે જાણતો નથી. વળી જો કોઈ જાણે છે તો આવો મહાત્મા અતિ વિરલ હોય છે. માટે ભગવાનની ભક્તિમય સેવા કર્યા વિના કોઈ ભગવાનને તેઓ જેવા છે તેમ તત્વતઃ તેમને જાણી શકતો નથી. પછી ભલે તે મહાન વિદ્વાન કે દાર્શનિક કેમ ન હોય. કૃષ્ણના અચિંત્ય ગુણોને સર્વ કારણોના કારણ રૂપે તેમની સર્વશક્તિમતા તથા ઐશ્વર્ય, તેમની સંપત્તિ, યશ, બળ, સૌંદર્ય, જ્ઞાન તથા વૈરાગ્યના વિષયમાં કેવળ શુદ્ધ ભક્ત જ કંઈક જાણી શકે છે કારણ કે કૃષ્ણ પોતાના ભક્તો પર કૃપા વરસાવવા તત્પર હોય છે. તેઓ બ્રહ્મ સાક્ષાત્કારની પરિસીમા સમાન છે અને માત્ર ભક્તો જ તેમને તત્વતઃ જાણી શકે છે. એટલે જ
ભક્તિ રસામૃત સિંધુ 1.2.234 કહેવામાં આવ્યું છે, કુંઠિત ભૌતિક ઇન્દ્રિયો દ્વારા કોઈ મનુષ્ય કૃષ્ણને તેમના યથાર્થ સ્વરૂપે જાણી શકે નહીં, પરંતુ ભક્તો દ્વારા કરવામાં આવેલી દિવ્ય સેવાથી પ્રસન્ન થઈને તેઓ ભક્તો સમક્ષ પોતાના સ્વરૂપને પ્રગટ કરે છે. ભગવદ્ ગીતા એઝ ઇટ ઇઝ બાય શ્રીલ પ્રભુપાદ. અધ્યાય 7 શ્લોક 4 અનુવાદ. પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ, મન, બુદ્ધિ તથા અહંકાર એ 8 મારી વિભિન્ન ભૌતિક શક્તિઓ છે. ભાવાર્થ: ઈશ્વરનું વિજ્ઞાન ભગવાનની સ્વરૂપાવસ્થા તથા તેમની વિવિધ શક્તિઓનું પૃથક્કરણ કરે છે. ભૌતિક પ્રકૃતિને અર્થાત ભગવાનના વિવિધ પુરુષ અવતારો વિસ્તારોની શક્તિને પ્રકૃતિ કહે છે, જે વિશે તાત્વત તંત્રમાં વર્ણન થયું છે. ભૌતિક સર્જન માટે ભગવાન કૃષ્ણનો સ્વાંશ વિસ્તાર 3 વિષ્ણુ રૂપો ધારણ કરે છે. પ્રથમ વિસ્તાર મહાવિષ્ણુ સંપૂર્ણ ભૌતિક શક્તિ અર્થાત મહત્તત્વ ઉત્પન્ન કરે છે. બીજા ગર્ભોદ કશાય વિષ્ણુ છે, જે સમગ્ર બ્રહ્માંડમાં પ્રવેશ કરીને તેમની અંદર વૈવિધ્યોને ઉત્પન્ન કરે છે. ત્રીજા ક્ષીરો દક્ષાય વિષ્ણુ સર્વ બ્રહ્માંડોના સર્વવ્યાપક પરમાત્મા રૂપે વ્યાપ્ત છે અને પરમાત્મા કહેવાય છે. તેઓ અણુ અણુમાં વિદ્યમાન છે. જે મનુષ્ય આ 3 વિષ્ણુ રૂપોને જાણે છે તે ભવબંધનમાંથી મુક્ત થઈ શકે છે. આ ભૌતિક જગત ભગવાનની શક્તિઓમાંની એકનું અસ્થાયી પ્રગટીકરણ છે. ભૌતિક જગતના સર્વ કાર્યો ભગવાન કૃષ્ણના આ 3 વિષ્ણુ વિસ્તારો દ્વારા નિર્દેશિત થાય છે. આ પુરુષોને અવતાર પુરુષાવતાર કહેવાય છે. સામાન્ય રીતે જે મનુષ્ય ઈશ્વર તત્વ અર્થાત કૃષ્ણ તત્વને જાણતો નથી તે માની લે છે કે આ ભૌતિક જગત જીવોના ઉપભોગ માટે છે અને બધા જીવો ભૌતિક શક્તિના પુરુષ અર્થાત કારણ, નિયંતા તથા ભોગતા છે. ભગવદ્ ગીતા અનુસાર આ નાસ્તિક નિષ્કર્ષ સાચો નથી. ચર્ચા હેઠળના આ શ્લોકમાં કૃષ્ણનો નિર્દેશ આ ભૌતિક પ્રાગટ્યના મૂળ કારણ તરીકે થયો છે. શ્રીમદ ભાગવતમ પણ આનું સમર્થન કરે છે. ભૌતિક જગતને બનાવનારા ઘટક તત્વો એ ભગવાનની અલગ અલગ શક્તિઓ છે. અરે નિર્વિશેષવાદીઓનું અંતિમ લક્ષ્ય બ્રહ્મજ્યોતિ સુદ્ધા એક આધ્યાત્મિક શક્તિ છે કે જે દિવ્ય આકાશમાં પ્રગટ થાય છે. વૈકુંઠ લોકોમાં જેવા દિવ્ય વૈવિધ્યો છે તેવા બ્રહ્મજ્યોતિમાં હોતા નથી અને નિર્વિશેષવાદીઓ આ બ્રહ્મજ્યોતિને જ તેમના અંતિમ સનાતન ધ્યેય તરીકે સ્વીકારે છે. પરમાત્માનો આવિર્ભાવ પણ ક્ષીરોદસ્કાઈ વિષ્ણુનું એક અસ્થાયી સર્વવ્યાપી પાસું છે. દિવ્ય જગતમાં પરમાત્માનો આવિર્ભાવ એ કંઈ સનાતન નથી. તેથી વાસ્તવિક પરમ સત્ય તો પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર કૃષ્ણ જ છે. તેઓ જ પૂર્ણ શક્તિ સંપન્ન પુરુષ છે અને તેઓ બહિરંગ તથા અંતરંગ એવી વિવિધ શક્તિઓ ધરાવે છે. ઉપરોક્ત ભૌતિક શક્તિ પૈકીના મુખ્ય આવિર્ભાવો 8 છે. તેમાંના પ્રથમ 5 અર્થાત પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ તથા આકાશ એ સ્થૂળ અથવા વિરાટ સર્જનો પંચમહાભૂતો કહેવાય છે, જેમની અંદર શબ્દ, સ્પર્શ, રૂપ, રસ તથા ગંધ નામના 5 ઇન્દ્રિય વિષયો સમાયેલા છે. ભૌતિક વિજ્ઞાન આ 10 તત્વોને તો પીછાણે છે, પરંતુ અન્ય 3 તત્વોની એટલે મન, બુદ્ધિ તથા મિથ્યા અહંકારની ભૌતિકતાવાદીઓ દ્વારા ઉપેક્ષા કરવામાં આવે છે. માનસિક કાર્યોથી વ્યવહાર કરનારા દાર્શનિકો પૂર્ણ જ્ઞાન ધરાવતા નથી, કારણ કે તેઓ અંતિમ ઉદ્ગમ કૃષ્ણને જાણતા નથી. હું છું અને આ મારું છે એવો મિથ્યા અહંકાર કે જે સંસારનું મૂળ કારણ છે, તેમાં વિષય ભોગની 10 ઇન્દ્રિયોનો સમાવેશ થાય છે. બુદ્ધિ મહત તત્વ નામના સમગ્ર ભૌતિક સર્જનોનો નિર્દેશ કરે છે. તેથી ભગવાનની 8 વિભિન્ન શક્તિઓમાંની ભૌતિક જગતના 24 તત્વો પ્રગટ થાય છે કે જે નાસ્તિક
સાંખ્ય દર્શનનો વિષય છે. મૂળે તેઓ કૃષ્ણની શક્તિઓની ઉપશાખાઓ છે અને કૃષ્ણથી ભિન્ન છે. પરંતુ નાસ્તિક સાંખ્ય દાર્શનિકો અલ્પ જ્ઞાનને કારણે સમજી શકતા નથી કે કૃષ્ણ જ સર્વ કારણોના આદ્ય કારણ છે. ભગવદ્ ગીતામાં કહેવામાં આવ્યું છે તેમ સાંખ્ય દર્શનના વિવેચનનો વિષય માત્ર કૃષ્ણની બહિરંગ શક્તિનું પ્રગટીકરણ એ જ છે. ભગવદ્ ગીતા એઝ ઇટ ઇઝ બાય શ્રીલ પ્રભુપાદ. અધ્યાય 7 શ્લોક 5 અનુવાદ. વળી હે મહાબાહુ અર્જુન, આ નિકૃષ્ટ શક્તિ ઉપરાંત મારી એક અન્ય ચડિયાતી પરાશક્તિ પણ છે કે જે જીવોની બનેલી છે અને જે ભૌતિક પ્રકૃતિ સાથે સંઘર્ષ કર્યા કરે છે અને તેના સંસાધનોનો ઉપભોગ કરે છે. ભાવાર્થ. અહીં સ્પષ્ટ શબ્દોમાં એમ જણાવ્યું છે કે જીવ પરમેશ્વરની પરાપ્રકૃતિ શક્તિ છે. અપરાશક્તિ તો પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ, મન, બુદ્ધિ તથા અહંકાર જેવા વિભિન્ન તત્વ રૂપે પ્રગટ થાય છે. ભૌતિક પ્રકૃતિના સ્થૂળ, પૃથ્વી વગેરે તથા સૂક્ષ્મ, મન વગેરે બંને રૂપો અપરાશક્તિની જ પેદાશો છે. વિભિન્ન હેતુઓ માટે આ અપરાશક્તિઓનો ઉપભોગ કરી રહેલા જીવો પરમેશ્વરની પરાશક્તિ છે અને આ શક્તિને લીધે જ સમગ્ર ભૌતિક જગત કાર્યરત રહે છે. જ્યાં સુધી આ અદ્રશ્ય જગતને પરાશક્તિ અર્થાત જીવ દ્વારા ગતિશીલ કરવામાં આવતું નથી, ત્યાં સુધી તેનામાં કાર્ય કરવાની શક્તિ આવતી નથી. શક્તિઓનું નિયંત્રણ હંમેશા શક્તિમાન દ્વારા થાય છે. તેથી જીવો સદા ભગવાન દ્વારા નિયંત્રિત થાય છે. તેઓ કદી સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતા નથી. બુદ્ધિહીન મનુષ્યો માને છે તેમ જીવો કદાપી સમાન રીતે શક્તિશાળી હોતા નથી. શ્રીમદ ભાગવતમ 10.87.30 જીવ તથા ભગવાનની વચ્ચે રહેલા વિશિષ્ટ તફાવતનું આ પ્રમાણે વર્ણન થયું છે. હે પરમ સનાતન, જો બધા દેહધારી જીવો આપની જેમ જ સનાતન તથા સર્વવ્યાપી હોત તો તેઓ આપના નિયંત્રણ હેઠળ હોત નહીં. પરંતુ જો જીવોને આપની સૂક્ષ્મ શક્તિ તરીકે સ્વીકારવામાં આવે તો તેઓ સર્વે આપના પરમ નિયંત્રણના પાત્ર બને છે. તેથી વાસ્તવિક મુક્તિ તો આપના શરણાગત થવામાં છે અને આ શરણાગતિ દ્વારા જ તેઓ સુખી થશે. તે જ સ્વરૂપાવસ્થામાં તેઓ નિયંતા બની શકે છે. માટે અદ્વૈતવાદની હિમાયત કરનારા તથા ઈશ્વર અને જીવો સર્વથા સમાન છે. તેઓ પ્રચાર કરનારા અલ્પજ્ઞ માણસો હકીકતમાં પોતાની જાતને ગેરમાર્ગે દોરી રહ્યા છે અને બીજાઓને પણ ગેરમાર્ગે દોરી રહ્યા છે. પરમેશ્વર કૃષ્ણ જ એકમાત્ર નિયંતા છે અને બધા જીવો તેમના વડે જ નિયંત્રિત થાય છે. બધા જીવો તેમની પરાશક્તિ છે કારણ કે તેમના ગુણ પરમેશ્વર સમાન છે, પરંતુ શક્તિની માત્રાની બાબતમાં તેઓ કદાપી ભગવાનના સમકક્ષ નથી. સ્થૂળ તથા સૂક્ષ્મ અપરાશક્તિનો ઉપભોગ કરી રહેલ પરાશક્તિના જીવોને પોતાના વાસ્તવિક મન તથા બુદ્ધિની વિસ્મૃતિ થઈ જાય છે. જીવ ઉપર જળ પ્રકૃતિના પ્રભાવને લીધે આ વિસ્મૃતિ થાય છે, પરંતુ જીવ જ્યારે આ ભ્રામક ભૌતિક શક્તિના બંધનમાંથી મુક્ત થઈ જાય છે ત્યારે તે પોતાની વાસ્તવિક સ્થિતિ પ્રાપ્ત કરે છે. માટે એવો નિષ્કર્ષ તારવી શકાય કે જીવ કૃષ્ણની અનેક શક્તિઓમાંની એક છે એ વસ્તુનું ગીતા સમર્થન કરે છે. અને જ્યારે આ શક્તિ ભૌતિક સંસર્ગ દોષમાંથી મુક્ત થઈ જાય છે ત્યારે તે પૂર્ણપણે કૃષ્ણ ભાવના યુક્ત અથવા મુક્ત થાય છે. ભગવદ્ ગીતા એઝ ઇટ ઇઝ બાય શ્રીલ પ્રભુપાદ. અધ્યાય 7 શ્લોક 6 અનુવાદ. સર્વ સર્જાયેલા જીવોનો ઉદ્ભવ આ બંને શક્તિમાં રહેલો છે. આ જગતમાં જે કંઈ ભૌતિક અને આધ્યાત્મિક છે તે સર્વની ઉત્પત્તિ તથા વિનાશરૂપ મને જ જાણ. ભાવાર્થ. જે બધી વસ્તુઓ અસ્તિત્વમાં છે તે સર્વ જળ તત્વ અને ચેતન તત્વની ઉપજ છે. ચેતન તત્વ સૃષ્ટિનું મૂળ ક્ષેત્ર છે અને જળ પદાર્થ ચેતન તત્વ દ્વારા ઉત્પન્ન કરવામાં આવે છે. ચેતન તત્વની ઉત્પત્તિ ભૌતિક વિકાસના કોઈ એક તબક્કે થાય છે તેમ નથી. ઉલટું આ ભૌતિક જગત આધ્યાત્મિક શક્તિના આધારે જ પ્રગટ થાય છે. આ ભૌતિક શરીરનો વિકાસ થયો છે કારણ કે તેની અંદર ચેતન આત્મા ઉપસ્થિત છે. એક બાળક ધીરે ધીરે કુમારાવસ્થા અને પછી યુવાવસ્થામાં આવે છે કારણ કે તે પરાશક્તિ ચેતન આત્મા તેની અંદર વિદ્યમાન છે. એવી જ રીતે આ વિરાટ બ્રહ્માંડની સમગ્ર સૃષ્ટિનો વિકાસ પરમાત્મા વિષ્ણુની ઉપસ્થિતિના કારણે થાય છે. તેથી ચેતન આત્મા તથા જળ પદાર્થ મૂળે ભગવાનની બે શક્તિઓ છે જેમના સંયોગથી વિરાટ બ્રહ્માંડ પ્રગટ થાય છે. માટે ભગવાન જ સર્વ વસ્તુઓના આદિ કારણ છે.
પરમેશ્વરના સૂક્ષ્મ અંશરૂપી ભાગ અર્થાત જીવાત્મા ભૌતિક શક્તિનું રૂપાંતર કરીને એક બહુમાળી મકાન, કારખાનું અથવા શહેર બનાવી શકે, પરંતુ તે શૂન્યમાંથી પદાર્થને પેદા કરી શકે નહીં. અને બેશક તે એક ગ્રહ અથવા બ્રહ્માંડ તો ન જ બનાવી શકે. વિરાટ બ્રહ્માંડનું કારણ વિરાટ આત્મા અથવા પરમાત્મા છે, અને પરમેશ્વર કૃષ્ણ તો બંને વિરાટ અને નાના આત્માઓના કારણ છે. તેથી તેઓ સર્વ કારણોના આદિ કારણ છે. અને આ વિશે કઠોપનિષદ 1.2.13 સમર્થન થયું છે. નિત્યો નિત્યાના ચેતન શ્વેતનાનામ. ભગવદ ગીતા એઝ ઇટ ઇઝ બાય શ્રીલ પ્રભુપાદ. અધ્યાય 7 શ્લોક 7 અનુવાદ. હે ધનંજય, મારાથી શ્રેષ્ઠ એવું કોઈ તત્વ સત્ય નથી. જેવી રીતે મોતી દોરામાં ગૂંથાયેલા રહે છે, તેવી રીતે સર્વ કાંઈ મારા આધારે રહેલું છે. ભાવાર્થ: પરમ સત્ય સાકાર છે કે નિરાકાર એ બાબતમાં સામાન્ય રીતે વિવાદ ચાલ્યા કરે છે. જ્યાં સુધી ભગવદ્ ગીતાનો સંબંધ છે ત્યાં સુધી પરમ સત્ય તો ભગવાન શ્રી કૃષ્ણ જ છે. અને ડગલે ને પગલે આ વિશે સમર્થન થયું છે. ખાસ કરીને આ શ્લોકમાં એમ ભારપૂર્વક દર્શાવ્યું છે કે પરમ સત્ય એ એક વ્યક્તિ છે. ભગવાન જ પરમ સત્ય અર્થાત પરબ્રહ્મ છે. એ વિશે બ્રહ્મ સંહિતામાં પણ સમર્થન થયું છે. અર્થાત પરમ સત્ય પૂર્ણ પુરુષોત્તમ ભગવાન કૃષ્ણ છે, અને તેઓ જ આદ્ય ભગવાન, સર્વ આનંદના ભંડાર ગોવિંદ અને પૂર્ણ આનંદ તથા જ્ઞાનના સનાતન સ્વરૂપ છે. આ બધા પ્રમાણ નિર્વિવાદ રૂપે સાબિત કરે છે કે પરમ સત્ય પરમ પુરુષ છે, કે જે સર્વ કારણોના કારણ છે. પરંતુ નિર્વિશેષવાદી શ્વેતાશ્વતર ઉપનિષદ 3.10 વૈદિક મંત્રના આધારે દલીલ કરે છે. ભૌતિક જગતમાં બ્રહ્માંડના આદ્ય જીવાત્મા બ્રહ્માને દેવો, મનુષ્ય તથા નિમ્ન પ્રાણીઓમાં સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. પરંતુ બ્રહ્માથી પર એક ઇન્દ્રિયાતીત બ્રહ્મ છે, જેનું કોઈ ભૌતિક સ્વરૂપ નથી અને જે સમગ્ર ભૌતિક સંસર્ગ દોષથી રહિત છે. જે મનુષ્ય તેને જાણવા પામે છે તે પણ દિવ્ય થાય છે, પરંતુ જેઓ તેમને જાણતા નથી તેઓ આ ભૌતિક જગતના સંતાપ ભોગવ્યા કરે છે. નિર્વિશેષવાદી અરૂપમ શબ્દ પર વિશેષ ભાર મૂકે છે, પરંતુ આ અરૂપમ શબ્દ નિરાકાર નથી. આ દિવ્ય સચ્ચિદાનંદ સ્વરૂપનો સૂચક છે, જે અંગે બ્રહ્મ સંહિતામાં ઉપર મુજબ વર્ણન થયું છે. શ્વેતાશ્વતર ઉપનિષદ 3.8 અને 9 અન્ય શ્લોક પણ આનું સમર્થન કરે છે. અંધકારની સર્વ ભૌતિક કલ્પનાઓથી પર એવા પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરને હું જાણું છું. એમને જાણનાર મનુષ્ય જ જન્મ તથા મરણના બંધનને ઓળંગી શકે છે. તે પરમેશ્વરના આ જ્ઞાન સિવાય મોક્ષનું અન્ય કોઈ સાધન નથી. તે પૂર્ણ પુરુષોત્તમથી શ્રેષ્ઠ અન્ય કોઈ સત્ય નથી, કારણ કે તેઓ સર્વશ્રેષ્ઠ છે. તેઓ સૂક્ષ્મથી પણ સૂક્ષ્મતમ છે અને મહાનથી પણ મહાનતમ છે. તેઓ એક મુખ વૃક્ષની જેમ સ્થિત છે અને દિવ્ય આકાશને પ્રકાશિત કરે છે. જેવી રીતે વૃક્ષ તેના મૂળ ફેલાવે છે, તેમ તેઓ પણ પોતાની વિસ્તૃત શક્તિઓનો પ્રસાર કરે છે. આ શ્લોકમાંથી નિષ્કર્ષ નીકળે છે કે પરમ સત્ય પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર જ છે, જેઓ પોતાની ભૌતિક તેમજ આધ્યાત્મિક શક્તિઓ દ્વારા સર્વવ્યાપક છે. ભગવદ ગીતા એઝ ઇટ ઇઝ બાય શ્રીલ પ્રભુપાદ. અધ્યાય 7 શ્લોક 8 અનુવાદ. હે કુંતીપુત્ર અર્જુન, હું પાણીમાં શ્વાસ છું, સૂર્ય તથા ચંદ્રનો પ્રકાશ છું, વૈદિક મંત્રોમાં ઓમકાર છું, હું આકાશમાં શબ્દ તથા મનુષ્યોમાં સામર્થ્ય છું. ભાવાર્થ: આ શ્લોક દર્શાવે છે કે ભગવાન કેવી રીતે પોતાની વિવિધ ભૌતિક તથા આધ્યાત્મિક શક્તિઓ દ્વારા સર્વવ્યાપી રહે છે. પરમેશ્વરની પ્રારંભિક અનુભૂતિ તેમની વિભિન્ન શક્તિઓ દ્વારા થઈ શકે છે, અને એ રીતે તેમનો નિરાકાર રીતે સાક્ષાત્કાર થઈ શકે છે. જેવી રીતે સૂર્ય લોકમાંના સૂર્યદેવ એક પુરુષ છે અને પોતાની સર્વવ્યાપક શક્તિ સૂર્યપ્રકાશ દ્વારા તેમની અનુભૂતિ થાય છે, તેવી જ રીતે ભગવાન પોતાના ધામમાં વસતા હોવા છતાં તેમની સર્વવ્યાપક શક્તિઓ દ્વારા તેમને અનુભવી શકાય છે. પાણીનો સ્વાદ પાણીનો મૂળભૂત ગુણ છે. કોઈ પણ સમુદ્રનું પાણી પીવા ઈચ્છતું નથી, કારણ કે તે પાણીનો શુદ્ધ સ્વાદ મીઠાના મિશ્રણવાળો હોય છે. પાણીના આકર્ષણનો આધાર તેના સ્વાદની શુદ્ધિ પર રહે છે, અને આ વિશુદ્ધ સ્વાદ એ ભગવાનની એક શક્તિ છે. નિર્વિશેષવાદી જળમાં ભગવાનની ઉપસ્થિતિ જળના સ્વાદને લીધે કરે છે, અને સગુણવાદી પણ મનુષ્યની તરસ छिपाવવા માટે આપેલા સુસ્વાદુ જળને કારણે ભગવાનના ગુણગાન કરે છે. પરમેશ્વરની અનુભૂતિ કરવાની એ રીત છે. વ્યવહારમાં સગુણવાદ તથા નિરાકારવાદમાં કોઈ સંઘર્ષ નથી. જે ઈશ્વરને જાણે છે તે જાણે છે કે દરેક વસ્તુમાં એક સાથે સગુણ બોધ તથા નિર્ગુણ બોધ રહે છે, અને આમાં કોઈ વિરોધાભાસ હોતો નથી. માટે જ ભગવાન ચૈતન્ય પોતાનો
શુદ્ધ સિદ્ધાંત પ્રતિપાદિત કર્યો કે જેને અચિંત્ય ભેદ અને અભેદ તત્વ અચિંત્ય ભેદાભેદ કહે છે. સૂર્ય તથા ચંદ્રનો પ્રકાશ પણ મૂળમાં બ્રહ્મજ્યોતિમાંથી નીકળે છે. બ્રહ્મજ્યોતિ એ ભગવાનનું નિર્વિશેષ તેજ છે. પ્રણવ અથવા ઓમકાર દરેક વૈદિક મંત્રના પ્રારંભમાં ભગવાનને સંબોધનાર્થે પ્રયોજાયેલ દિવ્ય ધ્વનિ છે. નિર્વિશેષવાદીઓ પરમેશ્વર કૃષ્ણને તેમના અસંખ્ય નામો દ્વારા બોલાવવામાં બહુ ડરતા હોય છે અને તેથી તેઓ દિવ્ય ધ્વનિ ઓમકારનું ઉચ્ચારણ કરે છે, પરંતુ તેમને આની લેશ માત્ર અનુભૂતિ નથી થતી કે ઓમકાર કૃષ્ણનું શબ્દ સ્વરૂપ છે. કૃષ્ણ ભાવના અમૃતનું કાર્યક્ષેત્ર વ્યાપક છે અને જે આ કૃષ્ણ ભાવનાને જાણે છે તે ધન્ય છે. જે મનુષ્યો કૃષ્ણને જાણતા નથી તેઓ મોહગ્રસ્ત રહે છે. માટે કૃષ્ણ વિશેનું જ્ઞાન હોવું એ મુક્તિ છે અને તેમના વિશેનું અજ્ઞાન હોવું એ બંધન છે. ભગવદ્ ગીતા એઝ ઇટ ઇઝ બાય શ્રીલ પ્રભુપાદ. અધ્યાય 7 શ્લોક 9 અનુવાદ. હું પૃથ્વીની આદ્ય સુગંધ તથા અગ્નિની ઉષ્ણતા છું. હું જીવ માત્રનું જીવન તથા તપસ્વીઓનું તપ છું. ભાવાર્થ. પુણ્ય એટલે કે જેમાં વિકાર નથી તેથી તે આદ્ય છે. આ ભૌતિક જગતમાં દરેક વસ્તુની કોઈને કોઈ સુગંધ હોય છે, જેમ કે ફૂલની સુગંધ, પૃથ્વી, પાણી, વાયુ, અગ્નિ વગેરેની સુગંધ. સર્વ વસ્તુઓમાં વ્યાપ્ત નિર્મળ ગંધ કે જે મૂળભૂત ગંધ છે તે કૃષ્ણ છે. તેવી રીતે દરેક વસ્તુનું એક વિશિષ્ટ મૂળ સ્વાદ છે અને રસાયણોના આ સ્વાદને મિશ્રણથી બદલી શકાય છે. એટલે દરેક મૂળ વસ્તુને કોઈ ગંધ, સુગંધ તથા સ્વાદ હોય છે. વિવાહ વસ્તુનો અર્થ અગ્નિ થાય છે. અગ્નિ વિના આપણે કારખાના ચલાવી શકતા નથી કે રાંધી શકતા નથી અને તે અગ્નિ કૃષ્ણ છે. અગ્નિમાનના ઉષ્ણતા એ કૃષ્ણ છે. વૈદિક ચિકિત્સા પ્રમાણે જઠરાગ્નિ મંદતા એ અપચાનું કારણ હોય છે. તેથી પાચન માટે પણ અગ્નિની જરૂર રહે છે. કૃષ્ણ ભાવનામૃતમાં આપણે જાણવા પામીએ છીએ કે પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ તથા દરેક સક્રિય તત્વ, સર્વ રસાયણો તેમજ બધા ભૌતિક તત્વો કૃષ્ણના લીધે છે. મનુષ્યનું આયુષ્ય પણ કૃષ્ણના લીધે છે. તેથી કૃષ્ણની કૃપાથી જ મનુષ્ય પોતાની આવરદા વધારી કે ઘટાડી શકે છે. એટલે કૃષ્ણ ભાવનામૃત દરેક ક્ષેત્રમાં સક્રિય રહે છે. ભગવદ્ ગીતા એઝ ઇટ ઇઝ બાય શ્રીલ પ્રભુપાદ. અધ્યાય 7 શ્લોક 10 અનુવાદ. હે પૃથાપુત્ર, જાણી લે કે હું જ સર્વ જીવોનું આદિ બીજ છું. બુદ્ધિમાનોની બુદ્ધિ છું અને સર્વશક્તિશાળી પુરુષોનું તેજ છું. ભાવાર્થ. બીજમનો અર્થ છે બીજ. કૃષ્ણ સર્વના બીજ છે. ભૌતિક પ્રકૃતિના સંપર્કમાં આવીને બીજ ચર અને અચળ જીવોના રૂપમાં ફળીભૂત થાય છે. પશુ, પક્ષી, મનુષ્ય તથા અન્ય સજીવ જીવો ચર છે, પરંતુ વૃક્ષ અને છોડ અચર છે. તેઓ ચાલી શકતા નથી, માત્ર ઊભા રહે છે. દરેક જીવનો સમાવેશ 84 લાખ યોનિઓમાં થયેલો છે. તેમાંના કેટલાક જીવો ચર છે અને કેટલાક અચર છે, પરંતુ આ બધાના બીજરૂપ કૃષ્ણ છે. વૈદિક સાહિત્યમાં જણાવ્યા પ્રમાણે બ્રહ્મ અથવા પરમ સત્ય તે હોઈ શકે કે જેમાંથી પ્રત્યેક વસ્તુ ઉદ્ભવે છે. કૃષ્ણ પર બ્રહ્મ તથા પરમાત્મા છે. બ્રહ્મ નિર્વિશેષ છે, ત્યારે પરબ્રહ્મ સાકાર છે. નિર્વિશેષ બ્રહ્મ સાકાર રૂપના આધારે રહેલું છે. એ તો ભગવદ્ ગીતામાં કહેવામાં આવેલું છે. માટે મૂળભૂત રીતે કૃષ્ણ સમસ્ત વસ્તુઓના ઉદ્ભવ સ્થાન છે. તેઓ જ મૂળ છે. જેવી રીતે વૃક્ષનું મૂળ સમગ્ર વૃક્ષનું પાલન કરે છે, તેવી રીતે કૃષ્ણ સર્વના મૂળ હોવાના કારણે આ જગતના બધા પ્રાણીઓનું પાલન કરે છે. આનું સમર્થન વૈદિક સાહિત્ય કઠોપનિષદ 2.2.13 થયેલું છે. તેઓ સર્વ સનાતનોમાં સર્વોપરી સનાતન છે. તેઓ સમસ્ત જીવંત હસ્તીઓમાં સર્વોપરી હસ્તી છે અને તેઓ જ એકમાત્ર સમસ્ત જીવોના પાલનહાર છે. માણસ બુદ્ધિ વિના કશું કરી શકતો નથી અને કૃષ્ણ એમ પણ કહે છે કે તેઓ જ સમગ્ર બુદ્ધિના મૂળ છે. જો મનુષ્ય બુદ્ધિમાન હોય નહીં તો તે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર કૃષ્ણને સમજી શકતો નથી. ભગવદ્ ગીતા એઝ ઇટ ઇઝ બાય શ્રીલ પ્રભુપાદ. અધ્યાય 7 શ્લોક 11 અનુવાદ. હું બળવાનોનું કામ તથા વાસના રહિત બળ છું. હે ભરત શ્રેષ્ઠ અર્જુન, ધર્મના સિદ્ધાંતોની વિરુદ્ધનું ન હોય તેવું જાતીય જીવન હું જ છું. ભાવાર્થ. બળવાન મનુષ્યના બળનો ઉપયોગ નિર્બળના રક્ષણ કાજે થવો જોઈએ, નહીં કે વ્યક્તિગત આક્રમણ માટે. એવી જ રીતે ધર્મ સંમત જાતીય જીવન સંતાનોત્પત્તિ અર્થે હોવું જોઈએ, અન્યથા નહીં. માટે મા બાપની જવાબદારી એ છે કે તેઓ પોતાના સંતાનોને કૃષ્ણ ભાવનાયુક્ત બનાવે. ભગવદ્ ગીતા એઝ ઇટ ઇઝ બાય
શ્રીલ પ્રભુપાદ. અધ્યાય 7 શ્લોક 12 અનુવાદ. તું જાણી લે કે સર્વ ભાવ, પછી તે સત્વગુણી હોય, રજોગુણી હોય કે તમોગુણી હોય, તે બધા જ મારી શક્તિ દ્વારા પ્રગટ થયેલા છે. એક રીતે હું સર્વ કાંઈ છું, પરંતુ સ્વતંત્ર છું. હું ભૌતિક પ્રકૃતિના ગુણોને આધીન નથી, બલકે તેઓ મારે આધીન છે. ભાવાર્થ: જગતના સર્વ દુનિયાવી કાર્યો પ્રકૃતિના 3 ગુણોના પ્રભાવ હેઠળ થતા હોય છે. આ પ્રાકૃત ગુણો ભગવાન કૃષ્ણથી ઉદ્ભવતા હોવા છતાં તેઓ કૃષ્ણ એ ગુણોને આધીન નથી. ઉદાહરણાર્થ, રાજ્યના કાયદા હેઠળ કોઈ મનુષ્યને સજા થઈ શકે, પરંતુ કાયદો ઘડનાર રાજા એ કાયદાને અધીન હોતો નથી. એ જ રીતે ભૌતિક પ્રકૃતિના સત્વગુણ, રજોગુણ તથા તમોગુણ ભગવાન કૃષ્ણથી ઉદ્ભવેલા છે, પરંતુ કૃષ્ણ ભૌતિક પ્રકૃતિને આધીન નથી, માટે જ તેઓ નિર્ગુણ છે. એટલે કે આ ગુણો તેમનાથી ઉદ્ભવેલા છે, પણ ગુણો તેમને પ્રભાવિત કરતા નથી. તે ભગવાન અથવા પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરના વિશિષ્ટ લક્ષણોમાંનું એક છે. ભગવદ્ ગીતા એઝ ઇટ ઇઝ બાય શ્રીલ પ્રભુપાદ. અધ્યાય 7 શ્લોક 13 અનુવાદ. 3 ગુણો સત્વ, રજ તથા તમ દ્વારા મોહ પામેલું આ સમગ્ર જગત ગુણાતીત તથા અવિનાશી એવા મને જાણતું નથી. ભાવાર્થ: સમગ્ર જગત ભૌતિક પ્રકૃતિના 3 ગુણોથી મોહિત થયેલું છે. જેઓ આ 3 ગુણો દ્વારા મોહ પામેલા છે, તેઓ સમજી શકતા નથી કે પરમેશ્વર કૃષ્ણ આ ભૌતિક પ્રકૃતિથી પર છે. દરેક જીવને પ્રકૃતિના પ્રભાવ હેઠળ એક વિશિષ્ટ પ્રકારનું શરીર ધારણ કરવું પડે છે, અને તે પ્રમાણે વિશિષ્ટ શારીરિક તથા માનસિક કાર્ય કરવા પડે છે. 3 પ્રાકૃત ગુણોમાં કાર્ય કરનારા મનુષ્યોના 4 વર્ગ છે. જે મનુષ્યો સર્વથા સત્વગુણી છે તેઓ બ્રાહ્મણ કહેવાય છે. જેઓ સર્વથા રજોગુણી છે તેઓ ક્ષત્રિય કહેવાય છે. જેઓ રજોગુણ તથા તમોગુણ બંનેથી પ્રભાવિત થયેલા છે તેઓ વૈશ્ય, અને જેઓ પૂર્ણપણે તમોગુણી છે તેઓ શુદ્ર કહેવાય છે. જેઓ તેથી પણ ઉતરતી કક્ષામાં છે તેઓ પશુ છે. પરંતુ આ વિભાજનો સ્થાયી નથી. હું બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અથવા ગમે તે હોઈ શકું છું. ગમે તે સ્થિતિમાં આ જીવન ક્ષણભંગુર છે. આ જીવન નાશવંત છે, અને આપણે એ જાણી શકતા નથી કે ભાવિ જન્મમાં આપણે શું થઈશું. છતાં માયાના પ્રભાવ હેઠળ આપણે દેહાત્મ ભાવ દ્વારા પોતાને અમેરિકન, ભારતીય, રશિયન કે બ્રાહ્મણ, હિન્દુ, મુસલમાન વગેરે માની લઈએ છીએ. અને જો આપણે પ્રાકૃત ગુણોથી બદ્ધ થઈએ છીએ તો આપણે તે ભગવાનને પણ વિસરી જઈએ છીએ કે જે આ ગુણોના મૂળમાં છે. તેથી ભગવાન કૃષ્ણ કહે છે કે જીવો ભૌતિક પ્રકૃતિના આ 3 ગુણો દ્વારા મોહિત થઈને એ સમજતા નથી કે આ ભૌતિક પૃષ્ઠભૂમિના મૂળમાં પૂર્ણ પુરુષોત્તમ ભગવાન રહેલા છે. જીવો અનેકવિધ છે: મનુષ્યો, દેવો, પ્રાણીઓ વગેરે, અને આમાંનો દરેક જીવ ભૌતિક પ્રકૃતિના પ્રભાવમાં રહેલો છે, તથા તે બધા જ ગુણાતીત ભગવાનને ભૂલી ગયેલા છે. જે લોકો રજોગુણી તથા તમોગુણી છે અને સત્વગુણી લોકો પણ પરમ સત્યના નિર્વિશેષ બ્રહ્મના સિદ્ધાંતથી વધારે ઉપર વિચારી શકતા નથી, તેઓ બધા ભગવાનના સાકાર સ્વરૂપથી મોહિત થઈ જાય છે, કે જે સમગ્ર સૌંદર્ય, ઐશ્વર્ય, જ્ઞાન, બળ, યશ તથા વૈરાગ્યથી સભર છે. જ્યારે સત્વગુણી મનુષ્યો પણ એ સમજી શકતા નથી, તો રજોગુણી તથા તમોગુણી લોકો પાસેથી શી આશા રાખી શકાય? કૃષ્ણ ભાવનામૃત ભૌતિક પ્રકૃતિના આ 3 ગુણોથી પર છે, અને જે લોકો સાચી રીતે કૃષ્ણ ભાવનામૃતમાં સંસ્થાપિત થયા છે તેઓ જ હકીકતમાં મુક્ત છે. ભગવદ્ ગીતા એઝ ઇટ ઇઝ બાય શ્રીલ પ્રભુપાદ. અધ્યાય 7 શ્લોક 14 અનુવાદ. ભૌતિક પ્રકૃતિના 3 ગુણોની બનેલી મારી આ દૈવી માયાને જીતવી અત્યંત દુષ્કર છે, પરંતુ જેઓ મને શરણાગત થઈ જાય છે તેઓ તેને સરળતાથી પાર કરી જાય છે. ભાવાર્થ: પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરની શક્તિઓ અનંત છે, અને આ સઘળી શક્તિઓ દૈવી છે. જીવાત્માઓ તેમની શક્તિઓના અંશ છે અને તેથી દિવ્ય છે. છતાં ભૌતિક શક્તિના સંપર્કમાં આવવાને લીધે તેમની મૂળ ચડિયાતી શક્તિ ઢંકાઈ જાય છે. આમ ભૌતિક શક્તિથી આવૃત રહેવાના કારણે મનુષ્ય તેના પ્રભાવનું અતિક્રમણ કરી શકતો નથી. પહેલા કહેવામાં આવ્યું છે તેમ પરા તથા અપરા પ્રકૃતિઓ, શક્તિઓ બંને પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરમાંથી ઉદ્ભવી હોવાથી બંને સનાતન છે. જીવો ભગવાનની ચડિયાતી સનાતન શક્તિ છે, પરંતુ નિમ્ન શક્તિ અર્થાત ભૌતિક પદાર્થ દ્વારા દૂષિત હોવાથી તેમનો મોહ પણ સનાતન હોય છે. તેથી બદ્ધ જીવ નિત્યબદ્ધ કહેવાય છે. ભૌતિક ઇતિહાસમાં તેના બદ્ધ થયાની તિથિ કોઈ પણ બતાવી શકતું નથી. જીવ પરમેશ્વરની ઈચ્છાની ઉપરવટ જઈ શકતો નથી, અને ભૌતિક શક્તિને આખરે તો પરમેશ્વરની ઈચ્છા મુજબ ચલાવવામાં આવે છે. તેથી ભલે તે ઉતરતી કક્ષાની છે, છતાં પ્રકૃતિના પંજામાંથી તેનું છૂટી જવું અત્યંત મુશ્કેલ છે. અહીં અપરા ભૌતિક પ્રકૃતિને દૈવી પ્રકૃતિ કહેવામાં આવી છે, કારણ કે આનો સંબંધ દૈવી છે.
અને દૈવી ઈચ્છાથી તે ગતિશીલ થાય છે. દૈવી ઈચ્છાથી સંચાલિત થવાને કારણે ભૌતિક પ્રકૃતિ ઉતરતી કક્ષાની હોવા છતાં દ્રશ્ય જગતના નિર્માણ તથા વિનાશમાં વિસ્મયકારક રીતે કાર્ય કરે છે. વેદોમાં આનું સમર્થન આ પ્રમાણે થયું છે. જો કે માયા મિથ્યા અથવા નશ્વર છે, પરંતુ માયાની પૃષ્ઠભૂમિમાં પરમ કિમિયાગર ભગવાન છે કે જે પરમ નિયંતા મહેશ્વર છે. શ્વેતાશ્વતર ઉપનિષદ 4.10. ગુણ શબ્દનો બીજો અર્થ દોરડું એવો થાય છે. એટલે એમ સમજવું રહ્યું કે બદ્ધ જીવ મોહરૂપી દોરડાથી જકડાયેલો રહે છે. જો મનુષ્યના હાથ પગ બાંધી દેવાય તો તે પોતપોતાની જાતને મુક્ત કરી શકતો નથી, અને એવા માણસની મદદ જોઈએ કે જે બંધાયેલો ન હોય. એક બદ્ધ મનુષ્ય બીજા બદ્ધ મનુષ્યને મદદ કરી શકતો નથી, તેથી છોડાવનાર અવશ્ય મુક્ત હોવો જોઈએ. તેથી કેવળ કૃષ્ણ અથવા તેમના અધિકૃત પ્રતિનિધિ ગુરુ જ બદ્ધ જીવને છોડાવી શકે છે. આવી ઉત્કૃષ્ટ સહાય વિના મનુષ્યને ભૌતિક પ્રકૃતિના બંધનમાંથી છોડાવી શકાતો નથી. ભક્તિમય સેવા અથવા કૃષ્ણ ભાવના અમૃત આ પ્રકારનો છુટકારો મેળવવામાં મદદરૂપ થઈ શકે છે. કૃષ્ણ માયાના સ્વામી હોવાથી તેઓ આ દુર્લભ્ય શક્તિને બદ્ધ જીવને છોડી દેવા માટે આદેશ આપી શકે છે. તેઓ શરણાગત જીવ ઉપર અહેતુકી કૃપાવશ તથા વાત્સલ્ય પ્રેમવશ થઈ જીવને છોડી દેવાનો આદેશ આપે છે, કારણ કે જીવ મૂળભૂત રીતે ભગવાનનો પ્રિય પુત્ર છે. તેથી નિષ્ઠુર ભૌતિક પ્રકૃતિના પંજામાંથી છૂટવાનું એકમાત્ર સાધન ભગવાનના ચરણ કમળમાં શરણાગતિ લેવી એ છે. મામ એવ શબ્દો પણ મહત્વપૂર્ણ છે. મામ એટલે કેવળ કૃષ્ણ વિષ્ણુ પ્રતિ, નહીં કે બ્રહ્માજી કે શિવજી પ્રતિ. જો કે બ્રહ્માજી તથા શિવજી અત્યંત મહિમાશાળી છે અને લગભગ વિષ્ણુની કક્ષાના છે, છતાં આવા રજોગુણ તથા તમોગુણના અવતારો બદ્ધ જીવને માયાના પંજામાંથી મુક્ત કરવા સમર્થ નથી. બીજા શબ્દોમાં કહી શકાય કે બ્રહ્માજી તથા શિવજી પણ માયાના પ્રભાવ હેઠળ છે. કેવળ વિષ્ણુ જ માયાના સ્વામી છે, અને તેથી માત્ર તેઓ જ બદ્ધ જીવને મુક્તિ પ્રદાન કરી શકે છે. વેદો શ્વેતાશ્વતર ઉપનિષદ 3.8માં આનું સમર્થન તમેવ વિદિત્વા શબ્દો દ્વારા થયું છે, જેનો અર્થ છે મુક્તિ માત્ર કૃષ્ણને જાણી લેવાથી જ શક્ય બને છે. ભગવાન શિવજી પણ સમર્થન કરે છે કે કેવળ વિષ્ણુ કૃપાથી જ મુક્તિ પામી શકાય છે. મુક્તિ પ્રદાતા સર્વેશા વિષ્ણુરેવ ન સંશય, અર્થાત એમાં શંકા નથી કે ભગવાન વિષ્ણુ જ સર્વના મુક્તિદાતા છે. ભગવદ્ ગીતા એઝ ઇટ ઇઝ બાય શ્રીલ પ્રભુપાદ. અધ્યાય 7 શ્લોક 15 અનુવાદ. જે મનુષ્યો તદ્દન મૂર્ખ છે, જેઓ મનુષ્યોમાં અધમ છે, જેમનું જ્ઞાન માયા વડે હરાઈ ગયું છે, અને જેઓ અસુરોની નાસ્તિક પ્રકૃતિ ધરાવનારા છે, એવા દુષ્ટો મારું શરણ ગ્રહણ કરતા નથી. ભાવાર્થ. ભગવદ્ ગીતામાં કહ્યું છે કે મનુષ્ય કેવળ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર કૃષ્ણના ચરણાર વિંદમાં શરણ લેવા માત્રથી ભૌતિક પ્રકૃતિના કઠોર નિયમોને ઓળંગી શકે છે. આ મુદ્દે સવાલ એ થાય છે કે તો પછી વિદ્વાન દાર્શનિકો, વૈજ્ઞાનિકો, વેપારીઓ, શાસકો તથા જનસાધારણના નેતાઓ સર્વશક્તિ સંપન્ન પરમેશ્વર શ્રી કૃષ્ણના ચરણ કમળમાં શરણ કેમ લેતા નથી? મનુષ્ય સમાજના મોટા અગ્રણીઓ વિભિન્ન પદ્ધતિઓથી વિવિધ યોજનાઓ ઘડીને અત્યંત ધૈર્યપૂર્વક અનેક વર્ષો તથા જન્માંતરો સુધી પ્રકૃતિના કાયદામાંથી મુક્તિ મેળવવા પ્રયત્ન કરે છે. પરંતુ જો એ જ મુક્તિ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરના ચરણ કમળોમાં શરણ લેવા માત્રથી મળી જતી હોય તો શા માટે આ બુદ્ધિશાળી તથા સખત પરિશ્રમ કરનારા અગ્રણીઓ આ સરળ પદ્ધતિ અપનાવતા નથી? ગીતા આ પ્રશ્નનો ઉત્તર બહુ નિખાલસતાપૂર્વક આપે છે. સમાજના સાચા અગ્રણીઓ અર્થાત બ્રહ્માજી, શિવજી, કપિલ, કુમારો, મનુ, વ્યાસ, દેવલ, અસિત, જનક, પહ્યાદ, બલિ અને તે પછીના મધ્વાચાર્ય, રામાનુજાચાર્ય, શ્રી ચૈતન્ય અને બીજા અનેક કે જેઓ શ્રદ્ધાળુ દાર્શનિકો, રાજનીતિજ્ઞો, કેળવણીકાર, વૈજ્ઞાનિકો વગેરે છે, તેઓ સર્વશક્તિમાન પરમ પુરુષના ચરણ કમળમાં શરણાગત થાય છે. પરંતુ જે માણસો વાસ્તવમાં સાચા દાર્શનિકો, વૈજ્ઞાનિકો, કેળવણીકારો, શાસકો વગેરે નથી, પણ દુનિયાવી લાભ ખાતર એવા હોવાનો ડોળ કરે છે, તેઓ પરમેશ્વરની યોજના અથવા માર્ગને સ્વીકારતા નથી. તેમને ઈશ્વર વિશેનો કોઈ ખ્યાલ કે જ્ઞાન હોતું નથી. તેઓ માત્ર પોતાની દુનિયાવી યોજનાઓ ઘડે છે અને જગતની સમસ્યાઓ ઉકેલવાના પોતાના વ્યર્થ પ્રયાસો દ્વારા સ્થિતિને વધારે વિકટ બનાવી દે છે. ભૌતિક શક્તિ, પ્રકૃતિ અતિ પ્રબળ હોવાથી તે નાસ્તિકોની અનઅધિકૃત યોજનાઓનો પ્રતિકાર કરવા સમર્થ છે, અને આવા યોજના આયોગોના જ્ઞાનને નિષ્ફળ બનાવી દે છે.
નાસ્તિક યોજના ઘડનારાને અહીં દુષ્કૃતિનઃ કહ્યા છે, જેનો અર્થ દુષ્ટજનો થાય છે. કૃતિ એટલે એવો મનુષ્ય કે જેણે સારા કામો કર્યા છે. નાસ્તિક યોજનાકાર કેટલીક વખત અત્યંત બુદ્ધિશાળી હોય છે અને યોગ્યતા પણ ધરાવતો હોય છે, કારણ કે કોઈ પણ વિરાટ યોજના માટે તે સારી હોય કે નરસી, પરંતુ તેને કાર્યાન્વિત કરવા માટે બુદ્ધિની જરૂર રહે છે. પરંતુ નાસ્તિકની બુદ્ધિનો ઉપયોગ તો પરમેશ્વરની યોજનાનો વિરોધ કરવામાં થાય છે. એટલા માટે જ નાસ્તિક યોજનાકાર દુષ્કૃતિ કહેવાય છે, અર્થાત તેની બુદ્ધિ તથા પ્રયાસ ગેરમાર્ગે દોરવાયેલા હોય છે. ગીતા સ્પષ્ટ શબ્દોમાં કહે છે કે ભૌતિક શક્તિ પરમેશ્વરના પૂર્ણ નિર્દેશનમાં કાર્ય કરે છે. તેનું કોઈ સ્વતંત્ર અસ્તિત્વ હોતું નથી. જેવી રીતે પડછાયો વસ્તુની ગતિને અનુસરે છે, તેવી રીતે આ શક્તિ કાર્ય કરે છે. તેમ છતાં ભૌતિક શક્તિ અત્યંત બળવાન છે અને નાસ્તિક તેના અનિશ્વરવાદી સ્વભાવને કારણે આ જાણતો નથી કે તે કેવી રીતે કાર્ય કરે છે. તેમજ પરમેશ્વરની યોજનાને પણ તે જાણી શકતો નથી. જેવી રીતે હિરણ્યકશિપુ તથા રાવણ ભૌતિક દ્રષ્ટિથી વૈજ્ઞાનિકો, દાર્શનિકો, શાસકો તથા શિક્ષકો તરીકે વિદ્વાન હોવા છતાં તે બંનેની યોજનાઓ ધ્વંસ થઈ હતી, તેવી જ રીતે માયા અને રજોગુણ તથા તમોગુણ હેઠળ નાસ્તિકની સગળી યોજનાઓ ધ્વંસ થઈ જાય છે. આ દુષ્કૃતિના અર્થાત દુષ્ટો 4 પ્રકારના હોય છે, જેનું વર્ણન નીચે આપવામાં આવ્યું છે. 1. મૂઢ એવા મનુષ્યો કે જેઓ સખત પરિશ્રમ કરનારા ભારવાહક પશુ સમાન તદ્દન મૂર્ખ હોય છે. તેઓ પોતાના શ્રમનો લાભ પોતે જ લેવા માંગે છે, તેથી તે ભગવાનને કશું અર્પણ કરવા ઈચ્છતા નથી. ભારવાહક પશુનું ઉત્તમ ઉદાહરણ ગધેડો છે. આ પશુ પાસેથી તેનો સ્વામી અતિશય કામ લે છે. ગધેડાને ખબર નથી પડતી કે તે રાત દિવસ કોને માટે કામ કરી રહ્યો છે. તે ઘાસનો એક ભારો ખાઈને પેટ ભરે છે. સ્વામીનો માર ખાવાના ડર સાથે જરા વાર ઊંઘે છે અને ગધેડાની લાતો વારંવાર ખાવાનો ડર હોવા છતાં પોતાની કામ તૃપ્તિ કરતો રહે છે. કોઈ વાર ગધેડો ગીત ગાય છે અને તત્વજ્ઞાનનું ગાણું પણ ગાય છે, પરંતુ તેના ભૂંકવાથી માત્ર લોકોની શાંતિમાં ખલેલ પહોંચે છે. મૂર્ખ કર્મી મનુષ્યની આવી સ્થિતિ હોય છે અને તે જાણતો નથી કે તેણે કોને માટે કામ કરવું જોઈએ. તે જાણતો નથી કે કર્મ યજ્ઞ માટે હોય છે. એવા લોકો કે જેઓ સ્વનિર્મિત કર્તવ્યોના ભારને હળવો કરવા રાત દિવસ સખત કામ કરે છે, તેઓ સામાન્ય રીતે કહેતા હોય છે કે જીવાત્માની અમરતા વિશે સાંભળવાનો તેમની પાસે સમય નથી. આવા મૂઢ જનો માટે નાશવંત ભૌતિક લાભ એ જ જીવનનું સર્વસ્વ હોય છે. પરંતુ હકીકત એ છે કે આવા મૂઢો પોતાના શ્રમના ફળનો થોડો અંશ માત્ર ભોગવી શકે છે. કેટલીક વખત તેઓ લાભ ખાતર રાત દિવસ ઊંઘતા નથી. પછી ભલે ને તેમના આંતરડામાં વ્રણ થાય કે અપચો થઈ જાય, તો પણ તેઓ લગભગ અન્નહાર વિના જ સંતુષ્ટ રહે છે. તેઓ ભ્રામક માલિકોના હિત માટે અહર્નિશ કામમાં વ્યસ્ત રહે છે. પોતાના સાચા સ્વામીથી અજાણ રહીને આ મૂર્ખ કર્મીજનો માયાની સેવામાં પોતાનો બહુમૂલ્ય સમય વેડફી દે છે. દુર્ભાગ્યવશ તેઓ સ્વામીઓના સર્વોપરી સ્વામીના શરણે જતા નથી અને યોગ્ય વ્યક્તિ પાસેથી તેમના વિશે સાંભળવા માટે તેમને સમય પણ હોતો નથી. વિષ્ઠા ખાનાર ડુક્કર ઘી ખાંડનું બનેલું મિષ્ટાન ખાવાની પરવા કરતું નથી. તેવી જ રીતે મૂર્ખ કર્મી મનુષ્ય આ નાશવંત જગતના ઇન્દ્રિય સુખના સમાચારો નિરંતર સાંભળતો રહે છે, પરંતુ ભૌતિક જગતને ગતિશીલ રાખનારી સનાતન પ્રાણ શક્તિ વિશે સાંભળવામાં થોડો સમય પણ આપતો નથી. 2. બીજા પ્રકારનું દુષ્કૃતિ અથવા દુષ્ટ મનુષ્ય નરાધમ અર્થાત મનુષ્યોમાં સૌથી નીચ કહેવાય છે. નરનો અર્થ છે મનુષ્ય અને અધમ એટલે સૌથી નીચ. 84 લાખ યોનિઓમાંથી 4 લાખ યોનિઓ મનુષ્યની છે. આમાંની અનેક નિમ્નતર માનવ યોનિઓ એવી છે જેમાંના મોટા ભાગના માનવો અસભ્ય છે. સભ્ય માનવ સામાજિક, રાજકીય તથા ધાર્મિક જીવનના નિયામક સિદ્ધાંતો ધરાવે છે. જે લોકો સામાજિક તથા રાજકીય દ્રષ્ટિથી વિકાસ પામેલા હોય પરંતુ જેમની પાસે ધાર્મિક નિયમોનો અભાવ હોય તેમને નરાધમો માનવા જોઈએ. ધર્મ ઈશ્વર વિહીન હોય તો એ ધર્મ નથી, કારણ કે ધર્મનો હેતુ પરમ સત્યને તથા તેની સાથે મનુષ્યના સંબંધને જાણવાનો છે. ગીતામાં ભગવાન સ્પષ્ટતાપૂર્વક કહે છે કે તેમનાથી ઉપર કોઈ સત્તા નથી અને તેઓ સ્વયં પરમ સત્ય છે.
મનુષ્યને સાંસારિક જીવન સર્વશક્તિમાન પરમ સત્ય ભગવાન શ્રી કૃષ્ણની સાથે મનુષ્યની વિસ્મૃત ચેતનાને પુનઃ જાગૃત કરવા મળ્યું છે. જે કોઈ માણસ આ અવસર ચૂકી જાય છે તે નરાધમ છે. પ્રમાણભૂત શાસ્ત્રોમાંથી આપણને જાણવા મળે છે કે જ્યારે બાળક માતાના ગર્ભમાં અત્યંત અસહાય દુઃખમય દશામાં હોય છે ત્યારે તે ભગવાનને પોતાનો ઉદ્ધાર કરવા માટે પ્રાર્થે છે અને બહાર આવ્યા પછી તે કેવળ ભગવાનને જ ભજવે એવું વચન આપે છે. સંકટ સમયે ઈશ્વરનું સ્મરણ કરવાથી દરેક જીવને કુદરતી અંતઃપ્રેરણા થાય છે, કારણ કે તે ઈશ્વર સાથે સનાતન સંબંધ ધરાવતો હોય છે. પરંતુ તેનો ઉદ્ધાર થયા પછી તે બાળક જન્મની પોતાની યાતનાઓને તેમજ પોતાના ઉદ્ધારકને પણ ભૂલી જાય છે, કારણ કે તે માયાના પ્રભાવમાં આવી જાય છે. બાળકોના વાલીજનોનું એ કર્તવ્ય બની રહે છે કે તેઓ બાળકોમાં રહેલી સુષુપ્ત દિવ્ય ભાવનાને જાગૃત કરે. વર્ણાશ્રમ પદ્ધતિમાં મનુસ્મૃતિ અનુસાર ભગવત ભાવના જાગૃત કરવા માટે 10 શુદ્ધિ સંસ્કારોનું વિધિ વિધાન ઠરાવ્યું છે કે જે ધર્મનું માર્ગદર્શક છે. પરંતુ હવે જગતના કોઈ પણ ભાગમાં કોઈ પણ વિધિ વિધાનનું દ્રઢતાપૂર્વક પાલન થતું નથી અને પરિણામે 99.9% લોકો નરાધમ છે. જ્યારે બધી જનસંખ્યા નરાધમ થઈ જાય છે ત્યારે સ્વાભાવિક રીતે તેનું બધું કહેવાતું શિક્ષણ ભૌતિક પ્રકૃતિની સર્વસમર્થ શક્તિ દ્વારા નિરર્થક કરવામાં આવે છે. ગીતાના ધોરણ અનુસાર વિદ્વાન પુરુષ તે જ હોય છે કે જે વિદ્વાન બ્રાહ્મણ, શ્વાન, ગાય, હાથી તથા ચંડોળને સમાન દ્રષ્ટિથી જુએ છે. સાચા ભક્તની એવી જ દ્રષ્ટિ હોય છે. સદગુરુ રૂપ ઈશ્વરના અવતાર શ્રી નિત્યાનંદ પ્રભુએ વિશિષ્ટ પ્રકારના નરાધમો એવા 2 ભાઈઓ જગાઈ તથા મદાઈનો ઉદ્ધાર કર્યો હતો અને એક શુદ્ધ ભક્ત નરાધમો પર કેવી રીતે દયા કરે છે એ દર્શાવ્યું હતું. માટે ભગવાન દ્વારા તિરસ્કૃત થયેલો નરાધમ કેવળ ભક્તની દયાથી જ ફરીથી પોતાની આધ્યાત્મિક ચેતનાને પુનઃ જાગૃત કરી શકે છે. શ્રી ચૈતન્ય મહાપ્રભુએ ભાગવત ધર્મનું પ્રવર્તન કરતા ભલામણ કરી છે કે લોકોએ વિનમ્ર ભાવે ભગવત સંદેશ શ્રવણ કરવો જોઈએ. આ સંદેશનો સાર એ ભગવદ્ ગીતા છે. વિનમ્ર ભાવે માત્ર શ્રવણ કરવાથી જ અધમથી અધમ મનુષ્યનો પણ ઉદ્ધાર થઈ શકે છે, પરંતુ દુર્ભાગ્યવશ તેઓ આ સંદેશને સાંભળવા પણ તૈયાર થતા નથી. તો પછી પરમેશ્વરની ઈચ્છાને સમર્પિત થવાની જ વાત ક્યાં રહી? આ નરાધમો મનુષ્યના મુખ્ય કર્તવ્યની પૂરેપૂરી ઉપેક્ષા કરે છે. 3. દુષ્કૃત્યોનો ત્રીજો વર્ગ માયા અપ્યહત જ્ઞાના કહેવાય છે. અર્થાત તેઓ એવા મનુષ્યો છે કે જેમનું બહુશ્રુત જ્ઞાન માયાના પ્રભાવે શૂન્ય થયેલું છે. તેઓ સામાન્ય રીતે બહુ વિદ્વાન હોય છે, જેવા કે મહાન દાર્શનિકો, કવિઓ, સાહિત્યકારો, વૈજ્ઞાનિકો વગેરે, પરંતુ માયા તેમને અવળે રસ્તે ચડાવી દે છે અને તેથી તેઓ પરમેશ્વરની અવજ્ઞા કરે છે. વર્તમાન સમયમાં માયા અપ્યહત જ્ઞાનાની ઘણી મોટી સંખ્યા છે, એટલે સુધી કે તેઓ ભગવદ્ ગીતાના વિદ્વાનોમાં આવા લોકો પણ છે. ગીતામાં બહુ સીધી ને સરળ ભાષામાં કહેવાય છે કે શ્રી કૃષ્ણ જ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે. તેમનો કોઈ સમકક્ષ નથી કે નથી કોઈ તેમનાથી મહાન. તેમને સમસ્ત મનુષ્યોના આદિ પિતા બ્રહ્માજીના પણ પિતા તરીકે દર્શાવ્યા છે. વસ્તુતઃ શ્રી કૃષ્ણ માત્ર બ્રહ્માજીના પિતા છે એવું નથી, પરંતુ તેઓ સર્વ જીવોના પણ પિતા છે. તેઓ નિર્વિશેષ બ્રહ્મ તથા પરમાત્માના પણ મૂળ છે અને જીવાત્મામાં રહેલા પરમાત્મા તેમના જ અંશ છે. તેઓ સચરાચરના ઉદ્ગમ સ્થાન છે અને મનુષ્ય માત્રને તેમના ચરણ કમળમાં શરણ લેવાનો અનુરોધ કરવામાં આવે છે. આ બધા સ્પષ્ટ કથનો હોવા છતાં આ માયા અપ્યહત જ્ઞાનાનો ભગવાનનો ઉપહાસ કરે છે અને તેમને બીજા એક સામાન્ય મનુષ્ય માને છે. તેઓ જાણતા નથી કે બળભાગી મનુષ્ય જીવન પરમેશ્વરના સનાતન તથા દિવ્ય સ્વરૂપને અનુરૂપ જ રચવામાં આવ્યું છે. માયા અપ્યહત જ્ઞાના વર્ગના લોકો દ્વારા કરેલા ગીતાના સર્વ અનધિકૃત તથા પરંપરા પદ્ધતિની બહારની ટીકાઓ આધ્યાત્મિક જ્ઞાનના માર્ગમાં અનેક રીતે વિઘ્નરૂપ હોય છે. મોહગ્રસ્ત ભાષ્યકારો ન તો સ્વયં ભગવાન કૃષ્ણના શરણે જાય છે અને ન તો બીજાને આનું પાલન કરવાનું બોધ આપે છે. 4. દુષ્કૃતિ જનોની ચોથી શ્રેણી આસુર ભાવમ આશ્રિતા કહેવાય છે, એટલે કે તેઓ આસુરી સિદ્ધાંતોને વરેલા છે. આ શ્રેણીના લોકો છડે ચોક નાસ્તિક છે. આમાંના કેટલાક એવી દલીલ કરે છે કે પરમેશ્વર આ જગતમાં ક્યારેય અવતરિત થઈ શકતા નથી, પરંતુ તેઓ આનું કોઈ નક્કર પ્રમાણ આપી શકતા નથી કે આમ શાથી થઈ શકતું નથી.
કેટલાક એવા છે કે જેઓ પરમેશ્વરને નિર્વિશેષ રૂપને આધીન માને છે, પરંતુ ગીતામાં તો આનાથી ઉલટું જ જાહેર કરવામાં આવેલું છે. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરનો દ્વેષ કરનાર નાસ્તિક તેના મગજરૂપી કારખાનામાં ઉપજાવેલા અનેક અવૈધ અવતારોને રજૂ કરે છે, જેમના જીવનનું એકમાત્ર ધ્યેય ભગવાનનો ઇનકાર કરવાનો છે. તેઓ શ્રી કૃષ્ણના ચરણારવિંદમાં શરણાગત થઈ શકતા નથી. દક્ષિણ ભારતના શ્રી યામાનુચાર્ય અલબંદરુએ કહ્યું છે, હે પ્રભુ, નાસ્તિક સિદ્ધાંતોમાં નિમગ્ન મનુષ્યને માટે આપ અગમ્ય છો. ભલેને આપ વિલક્ષણ ગુણ, રૂપ તથા લીલાથી યુક્ત છો. ભલેને સર્વ શાસ્ત્રોએ આપના વિશુદ્ધ સત્વમય વિગ્રહને સમર્થ્યું છે, અને ભલેને દૈવી ગુણ સંપન્ન ઊંડું દિવ્ય જ્ઞાન ધરાવતા આચાર્યો દ્વારા આપનો સ્વીકાર થયો છે. માટે 1 મૂઢ, 2 નરાધમ, 3 માયા અપ્યત જ્ઞાન અર્થાત ભ્રમિક તાર્કિકો અને 4 કટ્ટર નાસ્તિકો. આ 4 પ્રકારના દુષ્ય કૃતિજનો ભગવાનના ચરણ કમળોમાં શરણાગત થતા નથી, ભલે પછી સર્વ શાસ્ત્રો આમ કરવાના આદેશ કરતા હોય. ભગવદ ગીતા એઝ ઇટ ઇઝ બાય શ્રીલ પ્રભુપાદ. અધ્યાય 7 શ્લોક 16 અનુવાદ. હે ભરત શ્રેષ્ઠ, 4 પ્રકારના પુણ્યશાળી મનુષ્યો મારી ભક્તિમય સેવા કરે છે: દુઃખી, અર્થાર્થી, જિજ્ઞાસુ અને જે પરમ સત્યના જ્ઞાનની શોધમાં છે તે. ભાવાર્થ: દુષ્કૃતિ જનોથી વિપરીત એવા મનુષ્યો છે કે જેઓ દ્રઢપણે શાસ્ત્રોક્ત નિયામક સિદ્ધાંતોનું પાલન કરે છે. તેઓ સુકૃતિન કહેવાય છે. અર્થાત આ મનુષ્યો શાસ્ત્રોક્ત વિધિ વિધાનો, નૈતિક તથા સામાજિક નિયમોનું પાલન કરે છે અને પરમેશ્વર પ્રતિ ઓછા વધતા પ્રમાણમાં ભક્તિભાવ રાખે છે. આ મનુષ્યોના 4 વર્ગો છે: કેટલીક વાર દુઃખી થનારા, ધનની આકાંક્ષા રાખનારા, કેટલીક વાર જિજ્ઞાસા ધરાવનારા અને પરમ સત્યના જ્ઞાનની શોધમાં ફરતા મનુષ્યો. આ સર્વ મનુષ્યો વિભિન્ન પરિસ્થિતિમાં પરમેશ્વરની ભક્તિ ઉપાસના કરે છે. આ લોકો શુદ્ધ ભક્તો નથી, કારણ કે તેઓ કેટલીક આકાંક્ષાઓની પૂર્તિ માટે ભક્તિ કરે છે. શુદ્ધ ભક્તિ નિષ્કામ હોય છે અને તેઓ કોઈ દુનિયાવી લાભની આકાંક્ષા હોતી નથી. ભક્તિ રસામૃત સિંધુ 1.1.11 શુદ્ધ ભક્તની વ્યાખ્યા આ પ્રમાણે કરે છે: મનુષ્ય પરમેશ્વર કૃષ્ણની દિવ્ય પ્રેમ ભરી ભક્તિમય સેવા કોઈ સકામ કર્મ કે તાત્વિક ચિંતન દ્વારા ભૌતિક લાભ પામવાની ઈચ્છા રાખ્યા વગર સદભાવપૂર્વક કરવી જોઈએ. એ જ શુદ્ધ ભક્તિ કહેવાય છે. આ 4 પ્રકારના મનુષ્યો જ્યારે ભક્તિ કરવા પરમેશ્વરના શરણે આવે છે અને શુદ્ધ ભક્તના સંગમાં આવી સર્વથા શુદ્ધ થઈ જાય છે, ત્યારે તેઓ પણ શુદ્ધ ભક્તો બની જાય છે. દુષ્કૃતિજનોના સંબંધમાં કહી શકાય કે તેમને માટે ભક્તિ અત્યંત દુષ્કર છે, કારણ કે તેમના જીવન સ્વાર્થી, અનિયમિત તથા આધ્યાત્મિક ધ્યેય રહિત હોય છે. પરંતુ તેમનામાંથી કેટલાક અનાયાસે જ્યારે શુદ્ધ ભક્તના સંપર્કમાં આવે છે ત્યારે તેઓ પણ શુદ્ધ ભક્તો થઈ જાય છે. જે લોકો સદા સકામ કર્મોમાં વ્યસ્ત રહે છે તેઓ સંકટ સમયે ભગવાનને શરણાગત થાય છે અને ત્યારે તેઓ શુદ્ધ ભક્તનો સંગ કરે છે તથા વિપત્તિમાં ભગવાનના ભક્ત થઈ જાય છે. બિલકુલ હતાશ થયેલા મનુષ્યો પણ ક્યારેક શુદ્ધ ભક્તની નિશ્રામાં આવે છે અને ઈશ્વર વિશે જાણવાની જિજ્ઞાસા કરે છે. એવી રીતે શુષ્ક ચિંતકો જ્યારે જ્ઞાનના દરેક ક્ષેત્રથી હતાશ થાય છે ત્યારે તેઓ પણ કેટલીક વખત ઈશ્વરને જાણવા માંગે છે અને ભગવત ભક્તિ કરવા આવે છે. એ રીતે તેઓ નિર્વિશેષ બ્રહ્મ તથા અંતર્યામી પરમાત્માના જ્ઞાનને પાર કરી જાય છે અને ભગવાનની કે તેમના શુદ્ધ ભક્તની કૃપાથી તેમને ભગવાનના સાકાર રૂપનું જ્ઞાન થાય છે. એકંદરે આર્ત, જિજ્ઞાસુ, જ્ઞાની તથા ધનેચ્છાવાળા સમસ્ત લોકો ભૌતિક કામનાઓથી મુક્ત થઈ જાય છે અને ભૌતિક લાભને આધ્યાત્મિક ઉન્નતિ સાથે કશો સંબંધ નથી એવું સારી રીતે સમજી જાય છે. ત્યારે તેઓ શુદ્ધ ભક્ત બની જાય છે. જ્યાં સુધી આવી શુદ્ધ અવસ્થા પ્રાપ્ત થતી નથી ત્યાં સુધી ભગવાનની દિવ્ય સેવામાં પરોવાયેલા ભક્ત સકામ કર્મોમાં કે દુનિયાવી જ્ઞાનની શોધમાં અનુરક્ત રહે છે. માટે શુદ્ધ ભક્તિની અવસ્થા સુધી પહોંચવા માટે મનુષ્ય આ બધાથી પર થવું પડે છે. ભગવદ ગીતા એઝ ઇટ ઇઝ બાય શ્રીલ પ્રભુપાદ. અધ્યાય 7 શ્લોક 17 અનુવાદ. આમાંનો જે પૂર્ણ જ્ઞાની છે અને શુદ્ધ ભક્તિમાં તલ્લીન રહે છે તે સર્વશ્રેષ્ઠ છે, કારણ કે હું તેને અત્યંત પ્રિય છું અને તે મને પ્રિય છે. ભાવાર્થ: દુનિયાવી ઈચ્છાઓના સર્વ દૂષણોમાંથી મુક્ત થયેલા આર્ત, જિજ્ઞાસુ, નિર્ધન તથા જ્ઞાનની શોધમાં રહેલા મનુષ્યો એ બધા શુદ્ધ ભક્ત બની રહે છે. પરંતુ આમાંનો જે પરમ સત્યનો જ્ઞાતા છે અને ભૌતિક ઈચ્છાઓથી રહિત છે તે જ ભગવાનનો શુદ્ધ ભક્ત બની શકે છે.
આ 4 વર્ગોમાંથી જે ભક્ત જ્ઞાની છે અને સાથે સાથે ભક્તિમાં તન્મય રહે છે તે ભગવાન કહે છે તેમ સર્વશ્રેષ્ઠ છે. જ્ઞાનની શોધ કરતા રહેવાથી મનુષ્યને સાક્ષાત્કાર થાય છે કે તેનો આત્મા તેના ભૌતિક શરીરથી ભિન્ન છે અને જ્યારે તે વધારે ઉન્નતિ કરે છે ત્યારે તેને નિર્વિશેષ બ્રહ્મ તથા પરમાત્માનું જ્ઞાન થાય છે. જ્યારે તે પૂર્ણપણે શુદ્ધ થઈ જાય છે ત્યારે તેને ઈશ્વરના સનાતન સેવક તરીકેની પોતાની સ્વરૂપાવસ્થાની અનુભૂતિ થાય છે. એ રીતે શુદ્ધ ભક્તના સંગથી આર્ત, જિજ્ઞાસુ, ધનની આકાંક્ષાવાળો તથા જ્ઞાની એ બધા સ્વયં શુદ્ધ થઈ જાય છે. પરંતુ પ્રારંભિક અવસ્થામાં જે મનુષ્યને પરમેશ્વરનું પૂર્ણ જ્ઞાન હોય છે અને તે સાથે જ ભક્તિ કરે છે તે ભગવાનને અત્યંત પ્રિય હોય છે. જે ભક્ત પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરના દિવ્યત્વના શુદ્ધ જ્ઞાનમાં સ્થિત થયેલો હોય છે તે ભક્તિ દ્વારા એવી રીતે સુરક્ષિત રહે છે કે તેને ભૌતિક સંસર્ગ દોષ સ્પર્શી શકતો નથી. ભગવદ્ ગીતા એઝ ઇટ ઇઝ બાય શ્રીલ પ્રભુપાદ. અધ્યાય 7 શ્લોક 18 અનુવાદ. આ બધા ભક્તો નિસંદેહ ઉદાર મનવાળા મનુષ્યો છે, પરંતુ જે મનુષ્ય મારા જ્ઞાનમાં સ્થિત થયેલો છે તેને હું મારા પોતાના આત્મા સમાન ગણું છું. તે મારી દિવ્ય સેવામાં તન્મય રહેતો હોવાથી તે સર્વોચ્ચ તથા સર્વથા સંપૂર્ણ ધ્યેય એવા મને નિશ્ચિત રૂપે પ્રાપ્ત કરે છે. ભાવાર્થ: એવું નથી કે જ્ઞાનમાં પૂર્ણ ન હોય એવા ભક્તો ભગવાનને પ્રિય નથી. ભગવાન કહે છે કે સર્વ ઉદાર મનવાળા છે, કારણ કે ભગવાનને ગમે તે હેતુથી શરણાગત થનાર મનુષ્ય મહાત્મા કહેવાય છે. જે ભક્તો ભક્તિના બદલામાં કેટલાક લાભ ઈચ્છતા હોય તેમને ભગવાન સ્વીકારે છે, કેમ કે આમાં સ્નેહની આપ-લે થાય છે. સ્નેહવશ તેઓ ભગવાન પાસે અમુક દુનિયાવી લાભની માંગણી કરે છે અને જ્યારે તેમને તે મળી જાય છે ત્યારે તેઓ એટલા રાજી થઈ જાય છે કે તેઓ પણ ભક્તિમાં પ્રગતિ કરે છે. પરંતુ પૂર્ણ જ્ઞાની ભક્ત ભગવાનને બહુ વહાલો એટલા માટે છે કે તેનો એકમાત્ર હેતુ પ્રેમ તથા ભક્તિ ભાવે ભગવત સેવા કરવાનો હોય છે. આવો ભક્ત ભગવત સેવા વિના એક ક્ષણ પણ રહી શકતો નથી. એ જ રીતે ભગવાન પોતાના ભક્તને બહુ ચાહે છે અને તેનાથી અલગ થઈ શકતા નથી. શ્રીમદ ભાગવતમ 9.4.68 ભગવાન કહે છે, ભક્તો સદા મારા હૃદયમાં નિવાસ કરે છે અને હું સદા ભક્તોના હૃદયોમાં નિવાસ કરું છું. ભક્ત મારા સિવાય અન્ય કશું જાણતો નથી અને હું પણ ભક્તને કદી બી ભૂલતો નથી. મારા તથા શુદ્ધ ભક્તો વચ્ચે અત્યંત ઘનિષ્ઠ સંબંધ રહે છે. પૂર્ણ જ્ઞાની શુદ્ધ ભક્તો ક્યારેય આધ્યાત્મિક સંપર્કથી દૂર રહેતા નથી અને તેથી તેઓ મને અતિશય વહાલા હોય છે. ભગવદ્ ગીતા એઝ ઇટ ઇઝ બાય શ્રીલ પ્રભુપાદ. અધ્યાય 7 શ્લોક 19 અનુવાદ. અનેક જન્મ જન્માંતરો પછી જે મનુષ્યને ખરેખર જ્ઞાન થાય છે તે મને સર્વ કારણોના કારણ જાણી મારે શરણે આવે છે. આવો મહાત્મા અતિ દુર્લભ હોય છે. ભાવાર્થ: ભક્તિ અથવા દિવ્ય કર્મો કરી રહેલો જીવ અનેક જન્મો પછી એવા આધ્યાત્મિક શુદ્ધ જ્ઞાનને પ્રાપ્ત કરી શકે છે કે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર જ આત્મ સાક્ષાત્કારનું અંતિમ લક્ષ્ય છે. આધ્યાત્મિક સાક્ષાત્કારના પ્રારંભમાં જ્યારે મનુષ્ય સાંસારિક આસક્તિનો ત્યાગ કરવા પ્રયત્નશીલ હોય છે ત્યારે નિર્વિશેષવાદ માટે અનુકૂળ વલણ હોય છે. પરંતુ જ્યારે તે વધુ ઉન્નતિ કરે છે ત્યારે તે સમજવા પામે છે કે આધ્યાત્મિક જીવનમાં પણ પ્રવૃત્તિ કરવાની હોય છે અને આ પ્રવૃત્તિઓ જ ભક્તિના ઘટકરૂપ બની રહે છે. આનો સ્પષ્ટ અનુભવ થાય તે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર પ્રતિ આસક્ત થઈ જાય છે અને તેમને શરણાગત થાય છે. ત્યારે જ તે સમજવા શક્તિમાન બને છે કે શ્રી કૃષ્ણની કૃપા જ સર્વસ્વ છે અને તેઓ જ સર્વ કારણોના કારણરૂપ છે અને આ ભૌતિક જગત તેમનાથી સ્વતંત્ર નથી. તે આ ભૌતિક જગતને આધ્યાત્મિક વૈવિધ્યોનું વિકૃત પ્રતિબિંબ હોવાનું અનુભવે છે અને અનુભવ કરે છે કે દરેક વસ્તુનો પરમેશ્વર કૃષ્ણ સાથે સંબંધ છે. એ રીતે તે દરેક વસ્તુને વાસુદેવ શ્રી કૃષ્ણ સાથે સંબંધિત સમજે છે. આવી વાસુદેવમય સાર્વત્રિક દ્રષ્ટિ પ્રાપ્ત થતા મનુષ્ય તત્કાળ પરમેશ્વર શ્રી કૃષ્ણને સર્વોચ્ચ લક્ષ્ય માની શરણાગત થાય છે. આવા શરણાગત થયેલા મહાત્માઓ દુર્લભ હોય છે. આ શ્લોકનું સરસ સ્પષ્ટીકરણ શ્વેતાશ્વતર ઉપનિષદ 3.14.15 થયું છે. છાંદોગ્ય ઉપનિષદ 5.1.15 કહ્યું છે, જીવાત્માના શરીરમાં બોલવાની શક્તિ, સાંભળવાની શક્તિ, જોવાની શક્તિ કે વિચારવાની શક્તિ એ કંઈ મુખ્ય નથી. સમસ્ત કાર્યનું કેન્દ્રબિંદુ તો જીવન પ્રાણ છે. તેવી જ રીતે ભગવાન વાસુદેવ અથવા પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ જ સર્વ પદાર્થોમાં મૂળ સત્તા છે. આ શરીરમાં બોલવા, જોવા, સાંભળવા તથા વિચારવાની વગેરે શક્તિઓ છે, પરંતુ જો તે ભગવાન સાથે સંબંધ ધરાવતી ન હોય તો તે સર્વ નિરર્થક છે.
વાસુદેવ સર્વવ્યાપી છે અને દરેક વસ્તુ વાસુદેવ છે. તેથી ભક્ત પૂર્ણ જ્ઞાનમાં રહી શરણ લે છે. સરખાઓ ભગવદ્ ગીતા 7.17 અને 11.40. ભગવદ્ ગીતા એઝ ઇટ ઇઝ બાય શ્રીલ પ્રભુપાદ. અધ્યાય 7 શ્લોક 20 અનુવાદ. જેમની બુદ્ધિ ભૌતિક ઈચ્છાઓ દ્વારા હણાઈ ગઈ છે તેઓ દેવોના શરણે જાય છે અને તેઓ પોતપોતાના સ્વભાવ પ્રમાણે પૂજાના વિશિષ્ટ વિધિ વિધાનોને અનુસરે છે. ભાવાર્થ: જેઓ બધા ભૌતિક સંસર્ગ દોષમાંથી મુક્ત થયા છે તેઓ પરમેશ્વરનું શરણ લે છે અને તેમની ભક્તિમય સેવામાં નિમગ્ન થઈ જાય છે. જ્યાં સુધી ભૌતિક સંસર્ગ દોષ સર્વથા દૂર થતો નથી ત્યાં સુધી તેઓ સ્વભાવે કરીને અભક્ત રહે છે. પરંતુ જેઓ ભૌતિક ઈચ્છાઓ હોવા છતાં ભગવાનનો આશ્રય લે છે તેઓ બહિરંગ પ્રકૃતિથી એટલા આકૃષ્ટ થતા નથી કારણ કે તેઓ સાચા લક્ષ્યને માર્ગે હોવાથી જલ્દીથી સઘળી ભૌતિક વાસનાઓમાંથી મુક્ત થઈ જાય છે. શ્રીમદ ભાગવતમમાં ભલામણ કરવામાં આવી છે કે મનુષ્ય ભૌતિક કામનાઓથી રહિત હોય કે કામનાયુક્ત હોય અથવા ભૌતિક સંસર્ગ દોષમાંથી મુક્તિ પામવા ઈચ્છતો હોય તેને સર્વ પરિસ્થિતિમાં વાસુદેવના શરણે જવું જોઈએ અને તેમની પૂજા કરવી જોઈએ. શ્રીમદ ભાગવતમ 2.3.10 ઉલ્લેખ થયો છે તે પ્રમાણે આધ્યાત્મિક સમજણ ગુમાવી બેઠેલા અલ્પજ્ઞ મનુષ્યો ભૌતિક કામનાઓની તાત્કાલિક પૂર્તિ કરવા માટે દેવોનો આશ્રય લે છે. સામાન્ય રીતે આવા લોકો પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરના શરણે જતા નથી કારણ કે તેઓ પ્રકૃતિના નિમ્નતર ગુણો તમોગુણ તથા રજોગુણમાં રહેલા હોય છે. તેથી તેઓ વિભિન્ન દેવોને ભજે છે. તેઓ પૂજાના વિધિ વિધાનોનું પરિપાલન કરવામાં જ સંતુષ્ટ રહે છે. દેવોને પૂજનારા ક્ષુલ્લક ઈચ્છાઓથી પ્રેરાય છે અને સર્વોપરી લક્ષ્ય સુધી કેવી રીતે પહોંચી શકાય તે તેઓ જાણતા નથી. પરંતુ ભગવાનનો ભક્ત કદાપી પથભ્રષ્ટ થતો નથી. વૈદિક સાહિત્યમાં વિભિન્ન ઉદ્દેશ માટે ભિન્ન ભિન્ન દેવોના પૂજનનું વિધાન થયું છે. જેમ કે રોગી વ્યક્તિને સૂર્યદેવની ઉપાસના કરવાની ભલામણ કરવામાં આવી છે અને તેથી જેઓ ભગવત ભક્ત થયા નથી તેઓ વિચારે છે કે કેટલાક કાર્યો માટે દેવો ભગવાન કરતાં શ્રેષ્ઠ છે. પરંતુ એક શુદ્ધ ભક્ત એ જાણે છે કે પરમેશ્વર કૃષ્ણ જ સર્વના સ્વામી છે. ચૈતન્ય ચરિતામૃત આદિ 5.142 કહેવામાં આવ્યું છે કે કેવળ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર કૃષ્ણ જ સ્વામી છે અને બીજા બધા સેવકો છે. પરિણામે શુદ્ધ ભક્ત પોતાની ભૌતિક જરૂરિયાતોની પૂર્તિ માટે કદાપી દેવો પાસે જતો નથી. તે તો પરમેશ્વરના આધારે રહે છે અને તેઓ જે કંઈ આપે છે તેનાથી જ સંતુષ્ટ રહે છે. ભગવદ્ ગીતા એઝ ઇટ ઇઝ બાય શ્રીલ પ્રભુપાદ. અધ્યાય 7 શ્લોક 21 અનુવાદ. હું જીવ માત્રના હૃદયમાં પરમાત્મા રૂપે વિદ્યમાન છું. કોઈ મનુષ્ય જ્યારે કોઈ દેવની પૂજા કરવા ઈચ્છે છે ત્યારે હું તરત જ તેની શ્રદ્ધાને સ્થિર કરું છું કે જેથી તે મનુષ્ય તે વિશિષ્ટ દેવની આરાધના કરી શકે. ભાવાર્થ: ઈશ્વરે દરેક જીવને સ્વતંત્રતા આપી છે. તેથી જો કોઈ મનુષ્ય ભૌતિક સુખ ભોગવવા ઈચ્છતો હોય અને દેવ પાસેથી આવી સગવડો પામવા ઈચ્છતો હોય તો જીવ માત્રના અંતર્યામી તરીકે પરમાત્મા તે જાણીને આવા મનુષ્યને સગવડ આપે છે. જીવ માત્રના પરમપિતા તરીકે તેઓ જીવોની સ્વતંત્રતામાં હસ્તક્ષેપ કરતા નથી પરંતુ તેમને બધી સગવડ પ્રદાન કરે છે કે જેથી તેઓ પોતાની ભૌતિક ઈચ્છાઓ પૂરી કરી શકે. કોઈ મનુષ્ય સવાલ કરી શકે કે સર્વશક્તિમાન ઈશ્વર જીવોને આવી સગવડો આપીને તેમના માયાના પાશમાં કેમ પાડવા દે છે? આનો જવાબ એ છે કે જો પરમાત્મા રૂપે પરમેશ્વર તેમને આવી સુવિધાઓ પ્રદાન ન કરે તો પછી સ્વતંત્રતાનો કોઈ અર્થ જ રહેતો નથી. તેથી તેઓ સૌને પૂર્ણ સ્વતંત્રતા આપે છે, જેને જે ગમે તે કરે. પરંતુ ભગવદ્ ગીતામાં આપણે તેમનો અંતિમ ઉપદેશ જોઈએ છીએ. મનુષ્ય અન્ય બધા કાર્યો ત્યજીને એકમાત્ર તેમનું શરણ ગ્રહણ કરવું. આથી મનુષ્ય સુખી થશે. જીવાત્મા તથા દેવો બંને પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરની ઈચ્છાને આધીન છે. તેથી જીવાત્મા સ્વેચ્છાથી કોઈ દેવને પૂજી શકતો નથી અને કોઈ દેવ પણ સર્વોપરી પરમેશ્વરની ઈચ્છા વગર કોઈ વરદાન આપી શકે નહીં. એવી કહેવત છે કે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરની મરજી વિના એક પાંદડું પણ હલી શકતું નથી. સામાન્ય રીતે જે મનુષ્યો આ દુનિયામાં દુઃખી હોય છે તેઓ દેવોનું શરણ લે છે કારણ કે વૈદિક શાસ્ત્રોમાં આ ઉપદેશ આપેલો છે. કોઈ મનુષ્યને કોઈ વિશિષ્ટ વસ્તુ જોઈતી હોય તો તે અમુક દેવને ભજી શકે. ઉદાહરણાર્થ રોગગ્રસ્ત મનુષ્યને સૂર્યદેવની પૂજા કરવાની ભલામણ થઈ છે. શિક્ષણ ઈચ્છનારને વિદ્યાની દેવી સરસ્વતીની ઉપાસના કરવી અને સુંદર પત્નીની કામના કરનારે શિવ પત્ની ઉમાદેવીની પૂજા કરવી. આ પ્રમાણે વિભિન્ન દેવોના પૂજનના વિભિન્ન પ્રકારોની વૈદિક શાસ્ત્રોમાં ભલામણ થઈ છે. અમુક જીવ અમુક ભૌતિક સગવડ ભોગવવા ઈચ્છતો હોવાથી
ભગવાન તેને અમુક દેવ પાસેથી તેનું વરદાન પામવાની પ્રબળ પ્રેરણા આપે છે અને તેને તેવું વરદાન મળી જાય છે. અમુક વિશિષ્ટ પ્રકારના દેવ માટેનું જીવનું ભક્તિભાવનું અમુક વિશિષ્ટ પ્રકારનું વલણ પણ ભગવાન દ્વારા જ યોજવામાં આવે છે. દેવો જીવોને આવી પ્રેરણા આપી શકતા નથી, પરંતુ ભગવાન પરમાત્મા છે જે સમસ્ત જીવોના હૃદયમાં વિદ્યમાન હોય છે અને તેથી કૃષ્ણ મનુષ્યને અમુક દેવના પૂજનની પ્રેરણા આપે છે. બધા દેવો પરમેશ્વરના વિરાટ દેહના વિભિન્ન અંગો છે, તેથી તેઓ સ્વતંત્ર નથી. વૈદિક સાહિત્યમાં કહ્યું છે પરમાત્મા રૂપે ભગવાન દેવોના હૃદયમાં પણ વસે છે, તેથી તેઓ દેવોના માધ્યમ દ્વારા જીવની ઈચ્છા પૂરી કરવાની વ્યવસ્થા કરે છે. પરંતુ જીવ તથા દેવો બંને પરમેશ્વરની ઈચ્છાને અધીન છે અને તેઓ સ્વતંત્ર નથી. ભગવદ ગીતા એઝ ઇટ ઇઝ બાય શ્રીલ પ્રભુપાદ. અધ્યાય 7 શ્લોક 22 અનુવાદ. આવી શ્રદ્ધાથી યુક્ત થયેલો તે અમુક દેવની કૃપા પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે છે અને પોતાની ઈચ્છાની પૂર્તિ કરે છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે આ બધા લાભ મારા થકી જ પ્રાપ્ત થાય છે. ભાવાર્થ: દેવો પરમેશ્વરની અનુભૂતિ વિના પોતાના ભક્તોને વરદાન આપી શકતા નથી. જીવ ભલે ભૂલી જાય કે પ્રત્યેક વસ્તુ પરમેશ્વરની સંપત્તિ છે, પરંતુ દેવો તો ભૂલતા નથી. તેથી દેવોની પૂજા તથા ઈચ્છિત ફળની પ્રાપ્તિ દેવોના કારણે નહીં, પરંતુ તેમના માધ્યમથી પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરના કારણે થાય છે. અલ્પજ્ઞાની જીવાત્મા આ જાણતો નથી, તેથી તે મૂર્ખતાવશ દેવો પાસે અમુક લાભ માટે જાય છે. પણ શુદ્ધ ભક્તને જ્યારે કોઈ વસ્તુની જરૂર પડે છે ત્યારે તે પરમેશ્વર પાસે જ યાચના કરે છે, પરંતુ ભૌતિક લાભની યાચના કરવી એ તો શુદ્ધ ભક્તનું લક્ષણ નથી. જીવ સામાન્ય રીતે દેવો પાસે એટલા માટે જાય છે કે તે પોતાની તીવ્ર વાસનાઓની પૂર્તિ કરવા પાગલ હોય છે. જીવ જ્યારે કંઈક અનુચિત કામના કરે છે અને સ્વયં ભગવાન પણ તે કામના પૂરી કરતા નથી, ત્યારે આવું બને છે. ચૈતન્ય ચરિતામૃતમાં કહેવામાં આવ્યું છે કે જે મનુષ્ય પરમેશ્વરની પૂજાની સાથે જ ભૌતિક ભોગની કામના કરે છે તે પરસ્પર વિરોધી ઈચ્છાવાળો હોય છે. પરમેશ્વરની ભક્તિ તથા દેવોની પૂજા સમાન સ્તરે થઈ શકતી નથી, કારણ કે દેવોની પૂજા ભૌતિક છે અને પરમેશ્વરની ભક્તિ સર્વથા આધ્યાત્મિક છે. ભગવાનના સાનિધ્યમાં તેમના ધામમાં જવા ઈચ્છતા ભક્ત માટે ભૌતિક ઈચ્છાઓ અવરોધક બને છે. તેથી અલ્પજ્ઞ જીવ ભૌતિક કામના કરે છે અને એટલે જ તે પરમેશ્વરની ભક્તિ કરવા કરતાં દેવોની પૂજા કરવાનું પસંદ કરે છે, કારણ કે એવા ભૌતિક લાભોના વરદાન ભગવાનના શુદ્ધ ભક્તોને આપવામાં આવતા નથી. ભગવદ ગીતા એઝ ઇટ ઇઝ બાય શ્રીલ પ્રભુપાદ. અધ્યાય 7 શ્લોક 23 અનુવાદ. અલ્પ બુદ્ધિવાળા મનુષ્યો દેવોની પૂજા કરે છે અને તેમને મળનારા ફળ સીમિત તથા અસ્થાયી હોય છે. દેવોને પૂજનારા લોકો દેવલોકમાં જાય છે, પરંતુ મારા ભક્તો તો મારા પરમધામને જ પામે છે. ભાવાર્થ: ભગવદ્ ગીતાના કેટલાક ભાષ્યકારો કહે છે કે દેવોને પૂજનારો મનુષ્ય પણ પરમેશ્વર પાસે પહોંચી શકે છે, પરંતુ અહીં સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે દેવોને પૂજનારા વિભિન્ન લોકમાં જાય છે કે જ્યાં વિવિધ દેવો નિવાસ કરે છે. જેમ કે સૂર્યની ઉપાસના કરનારો સૂર્યલોકને અથવા ચંદ્રનો ઉપાસક ચંદ્રલોકને પામે છે, તે જ પ્રમાણે જો કોઈ મનુષ્ય ઇન્દ્ર જેવા દેવની પૂજા કરવા ઈચ્છે તો તે એ જ દેવના લોકને પામે છે. એવું નથી કે ગમે તે દેવને પૂજવાથી પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરના સાનિધ્યમાં જઈ શકાય છે. આનો અહીં નિષેધ થયો છે, કારણ કે અહીં એમ સ્પષ્ટ જણાવ્યું છે કે વિભિન્ન દેવોને પૂજનારાઓ ભૌતિક જગતના વિભિન્ન લોકમાં જાય છે, જ્યારે પરમેશ્વરનો ભક્ત ભગવાનના પરમધામમાં જાય છે. અહીં એવી શંકા કરી શકાય કે જો દેવો પરમેશ્વરના દેહના વિભિન્ન અંગો હોય તો પછી તેમની પૂજા કરવાથી પણ સમાન ફળ મળવું જોઈએ, પરંતુ દેવોને પૂજનારા અલ્પજ્ઞ હોય છે, કારણ કે તેઓ જાણતા નથી કે શરીરના કયા અંગને ભોજન આપવું જોઈએ. તેઓમાંના કેટલાક એવા મૂર્ખ હોય છે કે અંગ અનેક હોવાથી ભોજન પૂરું પાડવાના પ્રકાર પણ અનેક હોય છે, એવો તેઓ દાવો કરે છે, પરંતુ આ બહુ ઉચિત નથી. શું કાન કે આંખ દ્વારા શરીરને ભોજન પૂરું પાડી શકાય છે? તેઓ જાણતા નથી કે આ દેવો ભગવાનના વિરાટ દેહના વિભિન્ન અંગો છે, અને તે લોકો અજ્ઞાનવશ એવો વિશ્વાસ કરી લે છે કે પ્રત્યેક દેવ એ જુદો ઈશ્વર છે અને પરમેશ્વરનો પ્રતિસ્પર્ધી છે. માત્ર દેવો જ ભગવાનના અંગો છે એવું નથી, પરંતુ સામાન્ય જીવો પણ ભગવાનના અંશો છે. શ્રીમદ ભાગવતમાં કહ્યું છે કે બ્રાહ્મણો પરમેશ્વરનું મસ્તક છે, ક્ષત્રિયો પૂજાઓ છે, વૈશ્યો તેમનો કટી પ્રદેશ છે, શૂદ્રો તેમના ચરણ છે, અને એ બધાના કાર્યો જુદા જુદા છે. જો કોઈ વ્યક્તિ દેવોને તથા સ્વયં પોતાને પરમેશ્વરના અંશ માને છે તો તેનું જ્ઞાન પૂર્ણ છે, પરંતુ જો તે આ સમજતો નથી તો તે વિભિન્ન લોકને પામે છે કે જ્યાં દેવો નિવાસ કરે છે. આ એ જ ગંતવ્ય સ્થાન નથી કે જ્યાં ભક્ત જાય છે. દેવો પાસેથી મળેલા વરદાન નાશવંત હોય છે, કારણ કે આ ભૌતિક જગતમાં બધા ગ્રહો, દેવો અને તેમના ઉપાસકો નશ્વર છે. તેથી આ શ્લોકમાં સ્પષ્ટપણે જણાવ્યું છે કે દેવોની
ઉપાસના કરવાથી મળનારા બધા ફળ નાશવંત હોય છે અને તેથી આવી પૂજા કેવળ અલ્પજ્ઞ જીવો દ્વારા કરવામાં આવે છે. પરમેશ્વરની ભક્તિમય સેવામાં સંલગ્ન કૃષ્ણ ભાવના પરાયણ ભક્ત જ્ઞાનથી ભરપૂર એવું સનાતન અને આનંદમય જીવન પ્રાપ્ત કરે છે. તેથી તેની તથા દેવોના સામાન્ય ઉપાસકની ઉપલબ્ધિ જુદી જુદી હોય છે. પરમેશ્વર અનંત છે, તેમનો અનુગ્રહ અનંત છે અને તેમની દયા પણ અપાર છે. તેથી પરમેશ્વરની શુદ્ધ ભક્તો પર થતી કૃપા પણ અપાર હોય છે. ભગવદ્ ગીતા એઝ ઇટ ઇઝ બાય શ્રીલ પ્રભુપાદ. અધ્યાય 7 શ્લોક 24 અનુવાદ. મને પૂર્ણ રીતે નહીં જાણનારા બુદ્ધિહીન મનુષ્યો માને છે કે હું પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર કૃષ્ણ પહેલા નિરાકાર હતો અને હવે મેં આ વ્યક્તિત્વને ધારણ કર્યું છે. તેમના અલ્પ જ્ઞાનને કારણે તેઓ મારી અવિનાશી તથા સર્વોપરી પ્રકૃતિને જાણતા નથી. ભાવાર્થ: દેવોના ઉપાસકોને અલ્પ બુદ્ધિવાળા કહેવામાં આવ્યા છે અને અહીં નિર્વિશેષવાદીઓને પણ તે જ રીતે અલ્પ બુદ્ધિવાળા કહેવામાં આવ્યા છે. ભગવાન કૃષ્ણ પોતાના સાકાર રૂપમાં અહીં અર્જુનની સાથે વાત કરી રહ્યા છે. તેમ છતાં નિર્વિશેષવાદી પોતાના અજ્ઞાનને કારણે દલીલ કરતા હોય છે કે આખરે તો પરમેશ્વરનું કોઈ સ્વરૂપ હોતું નથી. શ્રી રામાનુજાચાર્યની પરંપરામાંના મહાન ભગવત ભક્ત યામુનાચાર્ય આ વિશે બહુ ઉપયુક્ત શ્લોક લખ્યો છે. તેઓ કહે છે, સ્ત્રોત રત્ન 12. હે પ્રભુ, વ્યાસદેવ તથા નારદ જેવા ભક્તો આપને ભગવાન તરીકે જાણે છે. વિવિધ વૈદિક ગ્રંથોને વાંચીને મનુષ્ય આપના ગુણ, રૂપ તથા લીલાને જાણી શકે છે અને એ રીતે આપને પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર રૂપે સમજી શકે છે. પરંતુ જે મનુષ્યો રજોગુણ તથા તમોગુણ યુક્ત છે એવા અસુરો તથા અભક્તો આપને સમજી શકતા નથી. આવા અભક્તો વેદાંત, ઉપનિષદ તથા વૈદિક ગ્રંથોની ચર્ચા કરવામાં ગમે તેટલા નિપુણ હોય તોય તેઓ ભગવાનને સમજી શકતા નથી. બ્રહ્મ સંહિતામાં કહેવામાં આવ્યું છે કે કેવળ વેદાંત સાહિત્યના અધ્યયનથી ભગવાનને સમજી શકાય નહીં, માત્ર ભગવત કૃપાથી જ પરમ પુરુષને જાણી શકાય છે. તેથી આ શ્લોકમાં સ્પષ્ટપણે જણાવ્યું છે કે દેવોના ઉપાસકો તો અલ્પજ્ઞ છે, પરંતુ વેદાંત તથા વેદોના તર્ક વિતર્કમાં પરોવાયેલા કૃષ્ણ ભાવનાહીન અભક્તો શુદ્ધ અલ્પજ્ઞાની હોય છે અને તેઓ ઈશ્વરના સાકાર સ્વરૂપને સમજી શકે તેમ નથી. પરમ સત્ય નિર્વિશેષ છે એવી માન્યતા ધરાવનારા લોકોને અબુદ્ધ કહેવામાં આવ્યા છે, જેનો અર્થ એ છે કે તેઓ પરમ સત્ય બ્રહ્મનું અંતિમ સ્વરૂપ જાણતા નથી. શ્રીમદ ભાગવતમમાં જણાવ્યું છે કે સર્વોપરી સાક્ષાત્કારનો આરંભ નિર્વિશેષ બ્રહ્મથી થાય છે, જે ઉન્નત થઈને અંતર્યામી પરમાત્મા સુધી પહોંચે છે. પરંતુ પરમ સત્યની પરિસીમા તો ભગવાનનું વ્યક્તિત્વ જ છે. આધુનિક નિર્વિશેષવાદીઓ તો વળી વધારે અલ્પજ્ઞ છે, કારણ કે તેઓ પોતાના મહાન પૂર્વગામી શંકરાચાર્યને પણ અનુસરતા નથી, કે જેમણે સ્પષ્ટ રીતે જણાવ્યું છે કે કૃષ્ણ જ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે. તેથી નિર્વિશેષવાદીઓ પરમ સત્યને જાણ્યા વગર કૃષ્ણને માત્ર દેવકી તથા વસુદેવના પુત્ર કે એક રાજકુમાર કે શક્તિશાળી જીવાત્મા તરીકે માની લે છે. ભગવદ્ ગીતા 9.11 આની પણ નિંદા થઈ છે. માત્ર મૂર્ખ લોકો જ મને સામાન્ય માણસ સમજે છે. સાચું એ છે કે ભક્તિભરી સેવા વિના તથા કૃષ્ણ ભાવનામૃત વિકસાવ્યા વિના કોઈ મનુષ્ય કૃષ્ણને સમજી શકે નહીં. ભાગવતમ 10.14.29 આનું સમર્થન થયું છે. હે પ્રભુ, જો કોઈ આપના ચરણ કમળોની અલ્પ કૃપા પણ પામે છે તો તે આપના વ્યક્તિત્વનો મહિમા જાણી શકે છે. પરંતુ જે લોકો પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરને જાણવા માટે માનસિક તર્ક વિતર્ક કરે છે તેઓ અનેક વર્ષો સુધી વેદોનું અધ્યયન કરવા છતાં તેમને જાણી શકતા નથી. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર કૃષ્ણને કે તેમના રૂપ, ગુણ તથા નામને કેવળ માનસિક તર્ક દ્વારા કે વૈદિક શાસ્ત્રોની ચર્ચા દ્વારા મનુષ્ય સમજી શકતો નથી. મનુષ્ય તેમને ભક્તિ દ્વારા જ જાણવા જોઈએ. ત્યારે મનુષ્ય હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે આ મહામંત્રના જપથી આરંભી કૃષ્ણ ભાવનામૃતમાં પૂરેપૂરો તન્મય થઈ જાય છે. ત્યારે જ તે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરને સમજી શકે છે. અભક્ત નિર્વિશેષવાદી માને છે કે ભગવાન કૃષ્ણનું શરીર આ ભૌતિક પ્રકૃતિનું જ બનેલું છે અને તેમના કાર્યો, લીલા, તેમનું રૂપ એ બધું માયા છે. આવા નિર્વિશેષવાદીઓ માયાવાદી કહેવાય છે. તેઓ પરમ સત્યને જાણતા નથી. 20મો શ્લોક સ્પષ્ટપણે કહે છે, જે લોકો કામનાઓથી અંધ થયેલા છે તેઓ અન્ય દેવોના આશ્રય જાય છે. અહીં સ્વીકૃત કરવામાં આવ્યું છે કે ભગવાન ઉપરાંત અન્ય દેવો પણ છે કે જેમને પોતાના લોક છે અને ભગવાનનો પોતાનો પણ લોક છે. 23મા શ્લોકમાં જણાવ્યું છે તેમ દેવોની પૂજા કરનારા દેવોના લોકોમાં જાય છે અને ભગવાન કૃષ્ણના ભક્તો કૃષ્ણ લોકમાં જાય છે. જો કે આ સ્પષ્ટપણે કહ્યું છે છતાં મૂર્ખ માયાવાદીઓ માને છે કે ભગવાન નિરાકાર છે અને આ રૂપો ઉપરથી ધારણ કરેલા છે. શું ગીતાનો અભ્યાસ કરવાથી એવું જણાય છે કે દેવો તથા તેમના ધામ નિર્વિશેષ છે? સ્પષ્ટ જ છે કે દેવો
અને ન તો પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર કૃષ્ણ નિર્વિશેષ છે. તેઓ બધા જ વ્યક્તિઓ છે. ભગવાન કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે. તેમનો પોતાનો લોક છે અને દેવોના પણ પોતપોતાના લોક છે. માટે માયાવાદીઓનો દાવો કે પરમ સત્ય નિર્વિશેષ છે અને રૂપ આકારનું આરોપણ કરવામાં આવેલું છે તે સાચું ઠરતું નથી. અહીં સ્પષ્ટપણે જણાવ્યું છે કે તે આરોપિત કરવામાં આવેલું નથી. ભગવદ્ ગીતામાંથી આપણે સ્પષ્ટ રીતે સમજી શકીએ છીએ કે દેવોના રૂપો તથા પરમેશ્વરનું સ્વરૂપ એક સાથે જ વિદ્યમાન છે અને ભગવાન કૃષ્ણ સચ્ચિદાનંદ રૂપ છે. વેદો પણ સમર્થે છે કે સર્વોપરી પરમ સત્ય આનંદમયોભ્યાસાત અર્થાત સ્વભાવે કરીને જ પૂર્ણ આનંદમય છે અને તેઓ અનંત શુભ ગુણોના ભંડાર છે. ભગવાન ગીતામાં કહે છે કે તેઓ અજન્મ હોવા છતાં પ્રગટ થાય છે. ભગવદ્ ગીતામાંથી આપણે આ સર્વ તથ્યો જાણવા જોઈએ. ભગવાન કેવી રીતે નિર્વિશેષ હોઈ શકે તે આપણે સમજી શકતા નથી. ગીતાના વિધાનો પ્રમાણે નિર્વિશેષવાદી અદ્વૈતવાદીઓનો આ આકાર આરોપણ કર્યાનો સિદ્ધાંત ખોટો છે. અહીં આ સ્પષ્ટ છે કે પરમ સત્ય ભગવાન કૃષ્ણને રૂપ તથા વ્યક્તિત્વ બને છે. ભગવદ્ ગીતા એઝ ઇટ ઇઝ બાય શ્રીલ પ્રભુપાદ. અધ્યાય 7 શ્લોક 25 અનુવાદ. હું મૂર્ખ તથા અલ્પ બુદ્ધિવાળા માણસો સમક્ષ કદી પોતાને પ્રકટ કરતો નથી. તેમને માટે હું મારી અંતરંગ શક્તિ દ્વારા આવૃત રહું છું અને તેથી તેઓ જાણતા નથી કે હું અજન્મ તથા અવિનાશી છું. ભાવાર્થ. એવી દલીલ થઈ શકે કે જ્યારે કૃષ્ણ આ પૃથ્વી પર હાજર હતા અને સૌને માટે દ્રશ્યમાન હતા તો પછી હાલ તેઓ સૌની સમક્ષ પ્રગટ કેમ થતા નથી, પરંતુ વાસ્તવમાં તેઓ દરેકની સમક્ષ પ્રકટ ન હતા. કૃષ્ણ જ્યારે વિદ્યમાન હતા ત્યારે તેમને પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર રૂપે જાણી શકનારા બહુ થોડા હતા. જ્યારે કુરુઓની સભામાં શિશુપાલે કૃષ્ણના સભાધ્યક્ષ તરીકે ચૂંટવાનો વિરોધ કર્યો ત્યારે ભીષ્મે કૃષ્ણના નામનું સમર્થન કરેલું અને તેમને પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર તરીકે ઘોષિત કર્યા હતા. તે જ પ્રમાણે પાંડવો તથા થોડાક અન્ય લોકો તેમને પરમેશ્વર રૂપે જાણતા હતા, પરંતુ બધા એવા ન હતા. આ ભક્તો તથા સામાન્ય મનુષ્યને માટે તેઓ પ્રગટ રૂપે જાણીતા ન હતા. એટલે જ ભગવદ્ ગીતામાં કૃષ્ણ કહે છે કે પોતાના શુદ્ધ ભક્તો સિવાય બીજા બધા મનુષ્યો તેમને પોતાના જેવા જ માને છે. તેઓ પોતાના ભક્તો સમક્ષ આનંદના ભંડાર તરીકે પ્રકટ થતા હતા, પરંતુ અન્ય લોકો પ્રતિ અલ્પજ્ઞ અભક્તો માટે તેઓ પોતાની અંતરંગ શક્તિથી આવૃત હતા. શ્રીમદ ભાગવતમ 1.8.19 કુંતીએ પ્રાર્થના કરતા કહ્યું હતું કે ભગવાન યોગ માયાના આવરણથી આવૃત થયેલા છે, તેથી સાધારણ મનુષ્યો તેમને જાણી શકતા નથી. ઈશોપનિષદ મંત્ર 15 પણ આ યોગ માયાના આવરણની પુષ્ટિ કરવામાં આવી છે, જેમાં ભક્ત પ્રાર્થના કરે છે, હે મારા પ્રભુ, આપ સમગ્ર બ્રહ્માંડના પાલક છો અને આપની ભક્તિ સર્વોચ્ચ ધર્મ છે. માટે મારી પ્રાર્થના છે કે આપ મારું પણ પાલન કરો. આપનું દિવ્ય સ્વરૂપ યોગ માયાથી આવૃત છે. બ્રહ્મજ્યોતિ આપની અંતરંગ શક્તિનું આવરણ છે. કૃપા કરીને આ દૈદીપ્યમાન તેજને દૂર કરો, કારણ કે તે આપના સચ્ચિદાનંદ વિગ્રહના દર્શનમાં બાધક છે. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર પોતાના જ્ઞાન તથા આનંદથી ભરપૂર દિવ્ય રૂપમાં બ્રહ્મજ્યોતિની અંતરંગ શક્તિ દ્વારા આવૃત રહે છે. તેથી અલ્પજ્ઞ નિર્વિશેષવાદીઓ પરમેશ્વરના દર્શન કરી શકતા નથી. શ્રીમદ ભાગવતમ 10.14.7 પણ બ્રહ્માજીએ કરેલી આ સ્તુતિ છે, હે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર, હે પરમાત્મા, હે સર્વ રહસ્યોના સ્વામી, આ જગતમાં એવો કોણ છે કે જે આપની શક્તિ તથા લીલાઓની ગણના કરી શકે? આપ નિરંતર આપની અંતરંગ શક્તિનું વિસ્તરણ કરતા રહો છો, તેથી કોઈ આપને સમજી શકતું નથી. વૈજ્ઞાનિકો તથા વિદ્વાનો ભલે ભૌતિક જગતની પરમાણુ સંરચનાઓ કે વિભિન્ન ગ્રહોનું અન્વેષણ કરે, પરંતુ તેમની સામે આપ હાજર હોવા છતાં તેઓ આપની શક્તિ તથા ઐશ્વર્યની ગણના કરવા અસમર્થ રહે છે. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર કૃષ્ણ માત્ર અજન્મા છે એટલું જ નહીં, પરંતુ તેઓ અવ્યય પણ છે. તેમનું સનાતન સ્વરૂપ આનંદમય તથા જ્ઞાનમય છે અને તેમની શક્તિઓ અવિનાશી છે. ભગવદ્ ગીતા એઝ ઇટ ઇઝ બાય શ્રીલ પ્રભુપાદ. અધ્યાય 7 શ્લોક 26 અનુવાદ. હે અર્જુન, પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર તરીકે હું જે કંઈ ભૂતકાળમાં થયેલું છે, જે વર્તમાનમાં થઈ રહ્યું છે અને જે હવે થવાનું છે તે બધું જ જાણું છું. હું સર્વ જીવોને જાણું છું, પરંતુ મને કોઈ જાણતું નથી. ભાવાર્થ. અહીં સાકારતા થતા નિરાકારતાનું સ્પષ્ટ નિરૂપણ થયું છે. જો માયાવાદીઓ માને છે તેમ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર કૃષ્ણનું સ્વરૂપ માયા અર્થાત ભૌતિક હોત, તો તેમને પણ જીવાત્માની માફક પોતાનું શરીર બદલવું પડત અને પૂર્વ જીવન વિશે બધું ભૂલાઈ જાત. ભૌતિક શરીરધારી કોઈ પણ મનુષ્ય તેના ભૂતપૂર્વ જીવનને યાદ કરી શકતો નથી, તેના ભાવિ જીવનની આગાહી કરી શકતો નથી અને તેના વર્તમાન જીવનમાં પરિણમતું ફળકથન પણ કરી શકતો નથી. તેથી તે જાણતો નથી કે ભૂત, વર્તમાન તથા ભવિષ્યમાં શું થઈ રહ્યું છે. ભૌતિક સંસર્ગ દોષમાંથી મુક્ત થયા વિના તેને ત્રણેય કાળનું જ્ઞાન થઈ શકતું નથી. ભગવાન કૃષ્ણ સ્પષ્ટપણે કહે છે કે તેઓ સારી પેઠે જાણે છે
કે ભૂતકાળમાં શું થયું હતું, વર્તમાનમાં શું થઈ રહ્યું છે અને ભવિષ્યમાં શું થવાનું છે, પરંતુ સામાન્ય મનુષ્ય એ જાણતો નથી. ચોથા અધ્યાયમાં આપણે જોઈ ચૂક્યા છીએ કે ભગવાન કૃષ્ણે લાખો વર્ષ પૂર્વે સૂર્યદેવ વેવસ્વાનને જે ઉપદેશ આપેલો તેનું તેમને સ્મરણ છે. કૃષ્ણ પ્રત્યેક જીવને જાણે છે, કારણ કે તેઓ સૌના હૃદયમાં પરમાત્મા રૂપે વસે છે, પરંતુ તેઓ જીવ માત્રના હૃદયમાં પરમાત્મા રૂપે વસતા હોવા છતાં તથા પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર તરીકે વિદ્યમાન હોવા છતાં અલ્પજ્ઞ મનુષ્ય શ્રી કૃષ્ણને પરમ પુરુષ રૂપે જાણી શકતો નથી. પછી ભલે તેને નિર્વિશેષ બ્રહ્મનો સાક્ષાત્કાર થયો હોય, નિસંદેહ શ્રી કૃષ્ણનો દિવ્ય દેહ નાશવંત નથી. તેઓ સૂર્ય સમાન છે અને માયા વાદળ જેવી છે. ભૌતિક જગતમાં આપણે સૂર્યને જોઈએ છીએ, વાદળા અને વિભિન્ન નક્ષત્ર તથા ગ્રહોને જોઈએ છીએ. વાદળ આ બધાને ટૂંક સમય માટે ઢાંકી શકે છે, પરંતુ આ આવરણ તો આપણી દ્રષ્ટિ સુધી જ મર્યાદિત હોય છે. સૂર્ય, ચંદ્ર અને નક્ષત્રો ખરેખર ઢંકાતા નથી. તેવી જ રીતે માયા પરમેશ્વરને ઢાંકી શકતી નથી. ભગવાન તેમની અંતરંગ શક્તિને કારણે અલ્પજ્ઞ મનુષ્યને દેખાતા નથી. આ અધ્યાયના 3જા શ્લોકમાં કહ્યું છે તેમ કરોડો મનુષ્યોમાંથી થોડાક મનુષ્યો જ આ મનુષ્ય જન્મમાં પૂર્ણતા પામવાનો પ્રયત્ન કરે છે, અને આવા લાખો પૂર્ણતા પામેલા પુરુષોમાંથી કોઈ એકાદ જ ભગવાન કૃષ્ણને સમજવા પામે છે. નિર્વિશેષ બ્રહ્મ અથવા અંતર્યામી પરમાત્માનો સાક્ષાત્કાર પામી કોઈ પુરુષ ભલે સિદ્ધ થઈ જાય છતાં કૃષ્ણ ભાવના પરાયણ થયા વિના તે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર શ્રી કૃષ્ણને સમજી શકશે નહીં. ભગવદ ગીતા એઝ ઇટ ઇઝ બાય શ્રીલ પ્રભુપાદ. અધ્યાય 7 શ્લોક 27 અનુવાદ. હે ભારત, હે શત્રુ વિજેતા, સર્વ જીવો જન્મ લઈને ઈચ્છા તથા દ્વેષથી ઉત્પન્ન થતા દ્વંદ્વોથી મોહગ્રસ્ત થઈને આસક્તિ મોહને પામે છે. ભાવાર્થ: શુદ્ધ જ્ઞાનરૂપ પરમેશ્વરની અધીનતા એ જીવની અસલ સ્વરૂપાવસ્થા છે. જ્યારે મનુષ્ય મોહવશ આ શુદ્ધ જ્ઞાનથી વિમુખ થઈ જાય છે ત્યારે તે માયાને અધીન થઈ જાય છે અને પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરને સમજી શકતો નથી. આ માયા ઈચ્છા તથા દ્વેષના દ્વંદ્વ રૂપે પ્રકટ થાય છે. આ ઈચ્છા તથા દ્વેષને લીધે જ અજ્ઞાની મનુષ્ય પરમેશ્વર સાથે એકરૂપ થવા ઈચ્છે છે અને કૃષ્ણની પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર તરીકે ઈર્ષા કરે છે. ઈચ્છા તથા દ્વેષથી દૂષિત અથવા મોહગ્રસ્ત નહીં થયેલા શુદ્ધ ભક્તો સમજી શકે છે કે ભગવાન શ્રી કૃષ્ણ પોતાની અંતરંગ શક્તિથી પ્રકટ થાય છે, પરંતુ દ્વંદ્વ તથા અજ્ઞાનથી મોહગ્રસ્ત થયેલા મનુષ્ય એમ માને છે કે ભગવાન ભૌતિક શક્તિ દ્વારા ઉત્પન્ન થાય છે. આ તેમનું દુર્ભાગ્ય છે. માન, અપમાન, સુખ, દુઃખ, સ્ત્રી પુરુષ, સારું નરસું, આનંદ, પીડા વગેરે દ્વંદ્વોમાં રહી આવા મોહગ્રસ્ત મનુષ્યો માનતા હોય છે. આ મારી પત્ની છે, આ મારું ઘર છે, આ ઘરનો હું સ્વામી છું, હું આ સ્ત્રીનો પતિ છું. આ જ મોહના દ્વંદ્વો હોય છે. જે લોકો આવા દ્વંદ્વોથી મોહગ્રસ્ત રહે છે તેઓ તદ્દન મૂર્ખ છે અને તેઓ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરને સમજી શકતા નથી. ભગવદ ગીતા એઝ ઇટ ઇઝ બાય શ્રીલ પ્રભુપાદ. અધ્યાય 7 શ્લોક 28 અનુવાદ. જે મનુષ્ય પૂર્વ જન્મમાં તથા આ જન્મમાં પુણ્ય કર્મો કર્યા છે અને જેમના પાપ કર્મો સમૂળગા નષ્ટ થયા છે, તેઓ મોહના દ્વંદ્વોથી મુક્ત થઈ જાય છે અને મારી સેવામાં દ્રઢ નિશ્ચયપૂર્વક પરોવાઈ જાય છે. ભાવાર્થ: આ શ્લોકમાં દિવ્ય સ્થિતિમાં ઉન્નત થવા પાત્ર મનુષ્યોનો ઉલ્લેખ થયો છે. જે મનુષ્યો પાપી, નાસ્તિક, મૂર્ખ તથા કપટી છે, તેમના માટે ઈચ્છા તથા દ્વેષના દ્વંદ્વને પાર કરી જવું અઘરું છે. માત્ર એવા મનુષ્યો જ ભક્તિનો સ્વીકાર કરીને ક્રમશઃ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરના શુદ્ધ જ્ઞાનને પ્રાપ્ત કરે છે કે જેમણે ધર્મના નીતિ નિયમોનું પાલન કરવામાં, પુણ્ય કર્મ કરવામાં તથા પાપ કર્મને જીતી લેવામાં પોતાનું જીવન વ્યતીત કર્યું છે. પછી ધીરે ધીરે તેઓ સમાધિમાં પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરનું ધ્યાન ધરે છે. આધ્યાત્મિક ભૂમિકામાં અવસ્થિત થવાની આ જ પ્રક્રિયા છે. આવી પદોન્નતિ કૃષ્ણ ભાવનામૃત અંતર્ગત શુદ્ધ ભક્તોના સંગમાં જ શક્ય બને છે, કારણ કે પરમ ભાગવતોના સંગથી જ મનુષ્ય મોહમાંથી ઉદ્ધાર પામી શકે છે. શ્રીમદ ભાગવતમ 5.5.2 માં કહ્યું છે કે જો કોઈ મનુષ્ય ખરેખર મુક્તિ પામવા ઈચ્છતો હોય તો તેણે ભક્તોની સેવા કરવી જોઈએ, પરંતુ ભૌતિકવાદી માણસોની સંગતિ કરનારો મનુષ્ય સંસારના ઘોર અંધકાર તરફ આગળ વધે છે. ભગવાનના સર્વ ભક્તો દુનિયાભરમાં પરિભ્રમણ એટલા માટે કરે છે કે જેથી તેઓ બદ્ધ જીવોને મોહમાંથી ઉગારી શકે. માયાવાદીઓ જાણતા નથી કે પરમેશ્વરના અધીન હોવા રૂપી પોતાની સ્વરૂપાવસ્થાને ભૂલવી એ ઈશ્વરના કાયદાનું સૌથી મોટું ઉલ્લંઘન છે. મનુષ્ય જ્યાં સુધી પોતાની સ્વરૂપાવસ્થામાં પુનઃસ્થાપિત થતો નથી ત્યાં સુધી તેના માટે પરમેશ્વરને સમજી લેવા અથવા દ્રઢ નિશ્ચયપૂર્વક તેમની દિવ્ય પ્રેમસભર ભક્તિમાં પરોવાઈ જવું શક્ય નથી. ભગવદ ગીતા એઝ ઇટ ઇઝ બાય શ્રીલ પ્રભુપાદ. અધ્યાય 7 શ્લોક 29 અનુવાદ. જે બુદ્ધિશાળી મનુષ્યો જરા તથા મરણમાંથી મુક્ત થવા પ્રયત્નશીલ રહે છે
તેઓ મારી ભક્તિનો આશ્રય ગ્રહણ કરે છે. તેઓ વસ્તુતઃ બ્રહ્મ છે, કારણ કે તેઓ દિવ્ય કર્મો વિશે પૂર્ણપણે જાણે છે. ભાવાર્થ: જન્મ, મૃત્યુ, જરા તથા વ્યાધિ આ ભૌતિક શરીરને સતાવે છે, આધ્યાત્મિક શરીરને નહીં. આધ્યાત્મિક શરીરને જન્મ, મૃત્યુ, જરા અને રોગ હોતા નથી, અને તેથી આધ્યાત્મિક શરીર પ્રાપ્ત કરનારને પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરના એકાદ પાર્ષદ થવાનો તથા નિત્ય ભક્તિ કરવાનો અવસર મળે છે, અને તે જ વાસ્તવમાં મુક્ત છે. અહમ બ્રહ્માસ્મિ, હું આત્મા છું. આથી મનુષ્યએ આટલું સમજી લેવું કે પોતે બ્રહ્મ કે ચેતનન આત્મા છે. જીવનનો આ બ્રહ્મભાવ એ પણ ભક્તિ છે, જેનું આ શ્લોકમાં નિરૂપણ થયું છે. શુદ્ધ ભક્તો બ્રહ્મપદ પર બિરાજે છે, અને તેઓ દિવ્ય કર્મો વિશે બધું જ જાણે છે. ભગવાનની દિવ્ય સેવામાં રત રહેનારા 4 પ્રકારના અશુદ્ધ ભક્તો છે, જેઓ પોતપોતાના ધ્યેયોને પ્રાપ્ત કરે છે, અને ભગવત કૃપાથી જ્યારે તેઓ પૂર્ણપણે કૃષ્ણ ભાવના પરાયણ થઈ જાય છે, ત્યારે તેઓ પરમેશ્વરના દિવ્ય સંગનો વાસ્તવિક આનંદ માણે છે. પરંતુ દેવોની ઉપાસના કરનારા મનુષ્યો ક્યારેય ભગવત ધામને પામી શકતા નથી. એટલે સુધી કે અલ્પજ્ઞ બ્રહ્મનો સાક્ષાત્કાર પામેલી વ્યક્તિ પણ કૃષ્ણના પરમધામ ગોલોક વૃંદાવનને પ્રાપ્ત કરી શકે નહીં. કેવળ કૃષ્ણ ભાવના અમૃતમાં કર્મ કરનારા મનુષ્યો જ બ્રહ્મ કહેડાવવાના અધિકારી બને છે, કારણ કે તેઓ ખરેખર કૃષ્ણધામમાં પહોંચવા માટે પ્રયત્નશીલ હોય છે. આવા મનુષ્યોને કૃષ્ણ વિશે કોઈ ભ્રમ રહેતો નથી, અને આમ તેઓ જ વાસ્તવમાં બ્રહ્મ છે. જે લોકો ભગવાનના અર્ચા વિગ્રહની પૂજા કરવામાં સંલગ્ન રહે છે, અથવા જેઓ ભાવબંધનમાંથી મુક્ત થવા માટે નિરંતર ભગવાનનું ધ્યાન ધરવામાં પરોવાયેલા રહે છે, તેઓ પણ ભગવત કૃપાથી બ્રહ્મ, અધિભૂત વગેરેના તાત્પર્યને જાણે છે, જે વિશે હવે પછીના અધ્યાયમાં ભગવાને સમજાવ્યું છે. ભગવદ ગીતા એઝ ઇટ ઇઝ બાય શ્રીલ પ્રભુપાદ. અધ્યાય 7 શ્લોક 30 અનુવાદ. જે મનુષ્યો મને પરમેશ્વરને મારી પૂર્ણ ચેતનામાં રહીને મને જગતનો, દેવોનો તથા યજ્ઞની સર્વ પદ્ધતિઓનો નિયામક જાણે છે, તેઓ પોતાના મૃત્યુ સમયે પણ મને ભગવાન તરીકે જાણી તથા સમજી શકે છે. ભાવાર્થ: કૃષ્ણ ભાવનામૃતમાં કર્મ કરનારા મનુષ્યો ક્યારેય પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરને પૂર્ણપણે સમજવાના માર્ગમાંથી વિચલિત થતા નથી. કૃષ્ણ ભાવનામૃતના દિવ્ય સાનિધ્યમાં મનુષ્ય સમજી શકે છે કે ભગવાન કેવી રીતે ભૌતિક જગત અને દેવોના પણ નિયામક છે. આવા દિવ્ય સંગથી ધીરે ધીરે મનુષ્યનો પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરમાં વિશ્વાસ વધે છે, અને અંતકાળે આવો કૃષ્ણ ભાવનાયુક્ત મનુષ્ય કૃષ્ણનું કદાપી વિસ્મરણ કરી શકતો નથી. આમ તે સ્વાભાવિક રીતે પરમેશ્વરના ગોલોક વૃંદાવન એવા ધામમાં ઉન્નત થાય છે. આ 7મો અધ્યાય ખાસ કરીને મનુષ્ય કેવી રીતે કૃષ્ણ ભાવના પરાયણ થઈ શકે છે તે દર્શાવે છે. કૃષ્ણ ભાવના પરાયણ મનુષ્યોના સંગથી કૃષ્ણ ચેતનાનો શુભારંભ થાય છે. આવો સંગ આધ્યાત્મિક હોય છે, અને આનાથી મનુષ્ય પ્રત્યક્ષ ભગવાનના સંપર્કમાં આવે છે, અને ભગવત કૃપાથી તે કૃષ્ણને પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર તરીકે સમજી શકે છે. તે સાથે જ તે જીવાત્માની બંધારણીય સ્થિતિને પણ વાસ્તવિક રીતે સમજી શકે છે, અને જીવ સાથી કૃષ્ણનું સર્વથા વિસ્મરણ કરી દુન્યવી કાર્યોમાં લપેટાય છે તે પણ જાણી શકે છે. સત્સંગમાં રહી ક્રમિક કૃષ્ણ ભાવનામૃતનો વિકાસ સાધવાથી જીવાત્મા સમજી શકે છે કે કૃષ્ણ વિસ્મરણને લીધે તે ભૌતિક પ્રકૃતિના નિયમો દ્વારા બદ્ધ થયો છે. તેને એવું પણ સમજાય છે કે આ માનવ જન્મ કૃષ્ણ ભાવનામૃતની પુનઃ પ્રાપ્તિ માટે એક સુઅવસર છે, અને સર્વેશ્વર ભગવાનની નિષ્કારણ કૃપા પામવા તેનો પૂરેપૂરો સદુપયોગ કરવો જોઈએ. આ અધ્યાયમાં જે અનેક વિષયોનું નિરૂપણ થયું છે તે આ પ્રમાણે છે: આર્થ મનુષ્ય, જિજ્ઞાસુ મનુષ્ય, ભૌતિક જરૂરિયાતોની કામનાવાળો મનુષ્ય, બ્રહ્મ જ્ઞાન, પરમાત્માનું જ્ઞાન, જન્મ, મૃત્યુ તથા વ્યાધિમાંથી મુક્તિ અને પરમેશ્વરની પૂજા. પરંતુ જે મનુષ્ય કૃષ્ણ ભાવનામૃતમાં વાસ્તવિક રીતે ઉન્નત થયેલો છે તે વિભિન્ન પ્રક્રિયાઓની પરવા કરતો નથી. તે તો સીધો કૃષ્ણ ભક્તિના કાર્યોમાં પોતાની જાતને પરોવી દે છે, અને તે દ્વારા તે ભગવાન કૃષ્ણના સનાતન દાસ તરીકેની પોતાની સ્વરૂપાવસ્થાને સાચી રીતે પ્રાપ્ત કરે છે. આવી અવસ્થામાં તે શુદ્ધ ભક્તિમાં પરમેશ્વર વિશે શ્રવણ તથા ગુણ કીર્તન કરવામાં આનંદ પામે છે. તેને સંપૂર્ણ ખાતરી થઈ જાય છે કે આમ કરવાથી તેના સર્વ ઉદ્દેશો પરિપૂર્ણ થઈ જશે. આવી દ્રઢ શ્રદ્ધાને દ્રઢવત કહે છે, અને તે ભક્તિ યોગ અર્થાત દિવ્ય પ્રેમમય ભક્તિની શરૂઆત છે. સમગ્ર શાસ્ત્રોનો આ જ અભિપ્રાય છે. ભગવદ્ ગીતાનો આ 7મો અધ્યાય આ દ્રઢ વિશ્વાસનો સારાંશ છે. આ પ્રમાણે શ્રીમદ ભાગવતના ભગવદ્ જ્ઞાન એ નામના 7મા અધ્યાયનો ભાવાર્થો પૂર્ણ થાય છે. Subscribe our channel for more Bhagavad Gita videos.